जयकारो, दादा भगवान का असीम जय जयकारो। उसके एक के पीछे उनकी फोई बैठी है, फोई, हाथ ऊंचा कर। हाँ, उनको तो आप पहचानते हो उनको। હા હા તો એમની સાથે વાત થઈ કે છે મને દાદાનો પ્રત્યક્ષ સત્સંગનો સંયોગ ઓછો મળે છે, તો મારે કેવી રીતે રહેવું ને ગોઠવણી કરવી. એટલે એ વાત કરી કે સવારની પ્રાર્થનામાં ભાવના રૂપે ઉમેરજો અને 5 આજ્ઞાની સમજણ આખી સમજ રૂપે આપણને નિરંતર વપરાય. અને દાદાના જે પ્રયોગો છે કે દાદા તો બોલાવીને હાજર થાય એવા છે કલકત્તામાં પણ, એટલે એ ગોઠવણીની બધી એમની સાથે વાત થઈ. અને પછી આસિમજી જે કારહોનું એમણે હમણાં પૂછ્યું હતું. અને મહાત્માઓ સાથે આપણી વિજ્ઞાન પ્રયોગની, એટલે હું શુદ્ધાત્મા છું, જાગૃતિ અને આપણો અનુભવ આ અવસ્થાઓમાં જ આગો પાછો થાય છે, તો આપણે એ પ્રકૃતિને ચોખ્ખી કરવા શું પુરુષાર્થ કરીએ, એવી થોડી વાત થઈ મહાત્માઓ સાથે, ઉપયોગ સંબંધ. અને આમની સાથે આવી સહેજા સહેજ બધું ઘણું અલગ વાત. હા, એ તો બરોબર. એટલે નિત્ય કર્મથી પણ આપણે આપણું સત્સંગ મળે ના મળે જોવાનું નહીં. આપણે સત્સંગ એટલે કે આપણને તો સતનો જરાક સ્પર્શ થઈ ગયો એટલે સંગ ચાલુ થઈ ગયો, અને સંગ ચાલુ થઈ ગયો એટલે પછી સતનો, એટલે સત્સંગ તો મળ્યા કરે, મળે તો સત્સંગ થાય એવું વસ્તુ નથી. પરંતુ એ સત્સંગ અને સત્સંગનો મામલો શું છે એ સમજી લેવું જોઈએ. શું બરાબર. દાદા તમારા સ્પેશિયલ આશીર્વાદ જોઈએ છે કે જ્યારે બી હું નિધિધ્યાસન કરું તો પ્રત્યક્ષનું ફળ મળે મને, પ્રત્યક્ષ સત્સંગ. એટલે શું કે સત્સંગ એ પ્રત્યક્ષ થાય એને સત્સંગ પ્રત્યક્ષ કહેવાય. પરંતુ સત્સંગનો મામલો સમજ્યા આગળ, પ્રત્યક્ષ થયા આગળ એ પ્રત્યક્ષ કેમ સમજાશે, એટલે પ્રત્યક્ષનું ફળ કેમ મળે, અને એમ કરીને ખોરવા જાઓ કેવી રીતે મળશે? તમારી સામે હોય તોય ના મળે તમને, તો કેવી રીતે મળશે? કે મળશે તાર કોને, કેવી રીતે તું કોને પ્રત્યક્ષ કહું છું? પ્રત્યક્ષ જે ફિઝિકલ બોડી છે તમારું, હે, પ્રત્યક્ષ ફિઝિકલ બોડી જે છે તમારું, એ બધા સત્સંગમાં આવે, મહાત્માઓ જોવે તમને સામે. સામે એ પ્રત્યક્ષ એટલે સામે આવે તે ના, એટલે હોય તે. શું કે? એટલે સામે હોય તે ફિઝિકલ બોડી એટલે દેખાય તે, દેખાય તે. એ તો ઓછો મને સંયોગ મળે છે. દેખાય તો જ પ્રત્યક્ષ કહેવાય ને. ના, તો હોય તે એને બી પ્રત્યક્ષ કહેવાય. એ કાળમાં હોય તો બી પ્રત્યક્ષ કહેવાય. શું કે છે? એ કાળમાં ક્યાંય પણ હોય અત્યારે તો પણ પ્રત્યક્ષ કહેવાય. કાળમાં? કાળ એટલે એ સમય હમણાં જે હું કલકત્તા રહું, સપોઝ તમે અહીંયા છો. તું કલકત્તા હોવ તો હું ત્યાં હોઉં એમ કહો છો? ના ના, હું દાદા હોય, હું કલકત્તા હોઉં અને તમે ગુજરાતમાં હો તો એ પ્રત્યક્ષ કે તમે હજુ છો પ્રત્યક્ષમાં, એવું તને અનુભવ થાય ત્યાં. હા. તું શું કહેવા માંગે છે? એટલે તું તારી ફોઈ તું સમજાય એનું શું કહેવા માંગે છે? તું ફોઈને આપી દે. ફોઈ તારું સમજે છે? ફોઈ તને સમજે છે? હા. તો કે મને મારું સમજાવો તમે. ચાલ જલ્દી ટૂંકમાં કહી દે. બિચારી ગૂંચાયેલી છોકરી, આ મને મળી જ કલકત્તામાં બહુ ગૂંચાયેલી છે. મને બહુ જ ઝાડકવી પડી હતી, હાડકા માર્યા, પહોંચી રડાઈ ખાસી, રડતી જ નથી. તે રડાઈને મોકલવી પડી ઘેર તારે. પછી રડવાનું બંધ થઈ ગયું તારું? કચરો સાફ કરી નાખ્યો ને તમે. શું કરું તારે? કોઈ તારે રડી હતી કે નહીં? મેં કરું એને રડાવાની ત્યાં ત્યાં ઠેકાણ નહીં પડે. આ લોકો અલી ફોઈ બોલ. ના થઈ ગયું બધું. ના
બોલ, જલ્દી બોલ. બોલ ને. હજી પૂરી પોતાને સમજી લઉં પછી એને પૂરી સમજી શકું. ખાલી મને સંભળાય એવું બોલ. હજી મને પોતાને જ પૂરી સમજી લઉં પછી એને પૂરી સમજી તારી શકું. ફોઈ આવું કે છે, તારી મોટી ફોઈ આવે, તું આવું કહે છે. હવે ડાયું કોણ છે બેમાંથી? તું ડાઈ છું એ તને ખબર નથી? તને કોણ લાગે છે ડાઈ છે? આવીએ કે તું? શ્રુતિ પણ શ્રુતિ ડાય છે. એ ડાઈ છે તો મૂકી દે, પાછું આપી દે. ચાલ તો તું એની પાસે સમજી લેજે. હવે હું તમારે બે નહીં સમજો, જાઓ તમારે બીજાને વાતો કરીએ આપણે. આ છોકરી પાછું મને પૂછે છે ગોડી, જસ્મી જસ્મી કે છે. બનો જસ્મી, જસ્મીન ફ્લાવર છે જસ્મી. એને ગુજરાતી લખતો આવડે છે તને? સીએ થયેલી છે કે કોણ છું? બરાબર નથી આવતું. પેડા રોડ ઉપર રહે છે તે પાછી નહીં. હે? અમદાવાદ રહું છું હમણાં તો. શું કે છે? હમણાં તો અમદાવાદ રહું છું. અહીંયા આવતી બેસ, બોલ. હમણાં અમદાવાદ રહું છું. શું કે છે? હું અમદાવાદ રહું છું. કે અમદાવાદી છું? અમદાવાદી છું. તારા પપ્પા કઈ છે? બોમ્બે છે. એ બોમ્બે ગયા? હા, બોમ્બે ગયા. આ જતા રહેતા. હવે અમદાવાદી જસ્મીન પૂછે છે. હવે નીચે ગુજરાતીમાં પૂછે છે, ઇંગ્લિશમાં લખે, કેન યુ પ્લીઝ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. લે તારું ભલું થાય તારું. આમાં તારો સત્સંગ થાય? શું કહું આ સાહેબ, ડૉક્ટર સાહેબ, આ છોકરી પોતાનું સ્વરૂપ નહીં એવું લખ્યું છે. રૂ એટલે તારું ભલું થાય. હવે પોતાનું સ્વરૂપ એને પાછું શુદ્ધાત્મા લખે છે. ઓકે ચાલ, એમાં રહેવા માટે જસ્મીન નથી, નળતી. અળ એટલે પેલો અળ એવું, ડ નહીં. નળતી નળતી નથી, નળતી. કોઈ નથી નળતું. તો પછી શું નડે છે? નડે છે કેમ? પોતાના સ્વરૂપમાં નથી રહેવાતું. જો આ ગુજરાતી એનું પાઠક સાહેબ, આ સીએ થયેલી છોકરી, આ કેમને પાસ કરી હશે? અને પાઠક સાહેબ, આજના છોકરા તમને શું લાગે છે? આજની દીકરીઓ કેવી લાગે છે બધી? આ દીકરીઓ તમે તો ઉદાર છો, બહુ ઉદાર છો. હવે પાછું લખે છે શું? પ્લીઝ ગીવ મી ઇન્સ્ટન્ટ સોલ્યુશન. આ શું કરવું ડૉક્ટર? જો છોકરી, સત્સંગ એટલે ઇન્સ્ટન્ટ સોલ્યુશન કહેવાય. સો દેટ આઈ કેન સ્ટે ઇન માય પરપેચ્યુઅલ સેટ પરપેચ્યુઅલી. તું તો જબરી છે, તારું મગજ ચક્કર વગર. ઓ ધોરાબાર વાળી, તું શીખવાડજે એને. તું શીખીને બેઠી છું ને, પેલી છે જો તારા જેવી જ, એની જોડે સત્સંગ કરું છું. તું કોક વખત વાતચીત થાય છે. હે? કોક વખત અમે વાતો કરીએ છીએ. તો એને પૂછી જોજે. દાદાજી, આઈ વોન્ટ ધ સોલ્યુશન ફ્રોમ યુ. હે? મને તમારી પાસે સોલ્યુશન જોઈએ છે. એની કરું એમને જ ના પૂછી લે. સોલ્યુશન? તને સોલ્યુશન નથી મળ્યું? ઇન્સ્ટન્ટ સોલ્યુશન જોઈએ છે. ઇન્સ્ટન્ટ એટલે કે આઈ શું? કેન perpetually stay in myself પરપેચ્યુઅલ એટલે શું? all the time. all the time. ઓલ ધી ટાઈમ એટલે શું? Dadaji, તમારી like how you are staying. You are always real relative, all the time separate. I want to stay in that separate all the time. ઓલ ટાઈમ
એવું કહેવા માંગે છે. એવું ઘડિયાળ છે કે ઓલ ટાઈમનું ઘડિયાળ છે કોઈ? એવું નથી, પણ હવે તો તમે બતાવું તને હું. તમે સમજાય છે હું શું કહું છું. મારી પાસે એક જ ઘડિયાળ છે, નો ટાઈમ. તો ઇન્સ્ટન્ટ આપી દઉં તને. હા તો ઇન્સ્ટન્ટ આપી દો તો there is no ઓલ time. ટાઈમ જોઈએ છે ને, નો ટાઈમ કહેતા આપી દઉં હમણાં. નો ટાઈમ આપી દો, હે આપી દો મને. ઇન નો ટાઈમ, વિધાઉટ એની ટાઈમ. તું અત્યારે ક્યાં છું? હું અત્યારે ક્યાં છું? હમ. હું તમારી સામે બેઠી છું. હા, તો અત્યારે મારી સામે નથી બેઠી એવું તને લાગે છે? ના, નથી લાગતું. તો તને એવું લાગે છે કે મારી સામે બેઠી છું? હા, એવું લાગે છે. એટલે તું નો ટાઈમમાં છું. બે ખોટું તારું, જા. ઇન્સ્ટન્ટ. બંનેમાં ટાઈમ છે જ નહીં. નો ટાઈમ ફેક્ટર. મીન્સ પ્રેઝન્ટ. હે Means- ઇન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટ. અને પરપેચ્યુઅલ. એટલે પ્રેઝન્ટમાં પ્રેઝન્ટ ઇઝ પરપેચ્યુઅલ. એ મને ખબર નહીં. એ શું પ્રેઝન્ટ એટલે શું? એટલે રાઈટ નાઉ આઈ એમ સિટિંગ. નો ટાઈમ નો ટાઈમ. દાદાજી એટલે નથી, ઓલ ટાઈમ. હજી નથી પકડાતું. ઓલ ટાઈમ તે કહ્યું ને, હા, ઓલ ટાઈમ. આવી ગયો ને ઓલ ટાઈમ. ઓલ ટાઈમ ઇઝ નો ટાઈમ. ઓલ ટાઈમમાં કોઈ ટાઈમ જ ના રહ્યો ને પછી. એટલે ઇન્સ્ટન્ટ થઈ ગયો, પરપેચ્યુઅલ થઈ ગઈ ને તું શુદ્ધાત્મા. પછી ક્યાં રહેવાનું તાર રહ્યું? આવે શું કરીશ? આવે કરીશ શું? હવે અનુભવ થાય એટલે હું તમે કહું છું. હવે પાછું ટાઈમમાં આવી જવું તારે અનુભવ કરવા માટે. તું શુદ્ધાત્મા પરપેચ્યુઅલ પરપેચ્યુઅલ છું જ. તો પછી એટલે હવે એમાં આવવું છે. ના, હું છું જ. છું પછી આ શું વાંધો છે? કયું સોલ્યુશન જોઈએ? આ શું બોલે છોકરી? નથી સમજતી નહીં? ડૉક્ટર પાસ કરો તમે. પાસ થઈ ગઈ છે? પેલા સીએ ને કહો પાસ કરાવવું. સીએ અહીંયા આવો, ડાયરેક્ટર સાહેબ. જો સીએ પાસે કરાવડાવું તને. જ્યાં મોઢેથી બોલજો, શરમાશો નહીં. બેહો ઉપર ઉપર. અરે સાહેબ, ડાયરેક્ટર છો મોટા. અહીંયા તમારા મોટાભાઈ જોડે બેહવાનું. એમનું પદ સોંપાવો, એને સમજાવો મોટેથી, એને ઇન્સ્ટન્ટ સોલ્યુશન આપી દો જલ્દી. ઇન શોર્ટ, If we move out of our present state, then only you move out. You remain in your present state. There is nothing like you have to come to your state. You are already in your state. Dadaji says you are Shuddhatma. One Shuddhatma, all the time Shuddhatma. Solution is already available. Don't seek outside. It is within you only. આ બધાને કંઈક આ ઉર્દુ ભાષા સમજણ પડી. દાદાજી અમારી એક કુટેવ છે કે જેને જવાબ આપવાનો ને એને સમજણ પડે એવી ભાષામાં જ બોલીએ. હવે હું ગુજરાતીમાં કહેતો તો કદાચ ગોટાળો ખાતો, એટલે મેં ઇંગ્લિશમાં કીધું. એને શું પૂછ્યું? શું નળતું નથી? ન વળતું. એ નળતું શું છે? ઇંગ્લિશ કરો. કશું નડતું. નથિંગ ઓબ્સ્ટ્રક્ટ્સ. નથિંગ ઓબ્સ્ટ્રક્ટ્સ. નથિંગ ઓબ્સ્ટ્રક્ટ્સ. તો પછી સેપરેશન શુડ બી ધેર ઓલ ધ ટાઈમ. It is always there. You obstruct yourself. No one outside can You obstruct. remove yourself. Are you there? Yes. You remove yourself. Okay. Then you will be here. Are you here? Yes, I'm here. Huh? I'm here. Huh? Yes, I'm here. Huh? હું અહીંયા છું. Then you are not here. I'm confused થઈ ગઈ. દાદાજી આ તો મને સમજણ ના પડી. મને બી સમજણ ના પડી આ વાત. ચાલ હવે જવા દે તું. ગાળા ના કર, ડાહી થઈ જા. સીએ અમથી નથી, મફતમાં નથી કર્યું છે. દાદા ડાયા એટલે શું? તું સાચી પાસ થઈ હતી કે પૈસા આલ્યા હતા? પૈસા નતા, તમે આશીર્વાદ આપ્યા ને એટલે પાસ થઈ ગઈ. હું ક્ષિતિજભાઈને કહીશ કે એને પગાર સાચો આપો છો ખોટો? તમે પૂછી લેજો. તને રાઇઝ અપ ને આપ્યો નથી ને તને?
નામના બોનસ આપ્યું. ક્યારે? મને પાછું આપી દે. હું તમે આપી દઈશ. પાછું આપી દે. સમૂહમાં આપી દે. આપી દઈશ. શું ખોટું લઈ ગઈ? બોનસ લઈ ગઈ છોકરી. મને કયા વગર ના લઈશ હો. ઓકે. હા જાઓ. સર્વ વ્યૂ પોઈન્ટથી જોયું તેનું નામ જ્ઞાન. આ કઈથી ઉઠાઈ લાવી? ત્યાં પેલું ત્યાં સૂત્ર લખેલું છે. દાદા ભગવાને. દાદા ભગવાન. એ દાદા ભગવાન કે છે તો દાદા ભગવાનને પૂછવા જવું જોઈએ તારે. તો તમે દાદા ભગવાન જ છો. હે દેખાતા કે ના દેખાતા? દેખાતા અને ના દેખાતા. તું કે આ શું કે છે? કે તમે જ દાદા ભગવાન છો. હે કે તમે જ દાદા ભગવાન છો. દેખાય છે તને? દેખાય જ છે ને. સાચું દેખાય છે? હા દેખાય છે તો સાચું. દેખાય એ દાદા ભગવાન ના હોય. દાદા તમે હર વખત ગુગલી અને બાઉન્સર ને બધું ફેંકો છો બધા ઉપર. હા કહીએ તો બી તમે ઉલટું જવાબ, ના કહીએ તો બી તો અમે કરીએ શું હવે. હાલ ચાલ કઈ તારો ભાવથી તું કે છે સાચી વાત છે. તારો દિલનો ભાવ છે ને એટલે અમે એક્સેપ્ટ કરીએ. જા હા દેવનું એક્સેપ્ટ કરીએ. હવે સર્વ વ્યૂ પોઈન્ટથી જોવું એનું નામ જ્ઞાન. પ્લીઝ એક્ઝામ્પલ સાથે અન્ડરસ્ટેન્ડ કરાવજો ભાઈ. આ સીએ લેંગ્વેજ. નંગ છે નંગ. છોકરા મિનલબેન આવા આવા તમે લોકો તમે ભણેલા આવા? ઓય ભવ્યા બધા ईसाई है सब लोग. तू ही नहीं, तू ऐसी. तू समझ गई? हाँ तू कौन है? तू कौन? तू कौन है? भव्या. भव्या नहीं मैंने पहचान दी तेरे को. जाना भी पूरा. तू बैठी थी नहीं यहाँ हाँ. तो कौन सी पहचान हो गई? शुद्ध बोल बोल. शुद्ध आत्मा. हाँ, शुद्ध आत्मा. अरे फिर से बोल. शुद्ध आत्मा. तो भव्या क्यों बोली? तो भव्या कौन? मेरा नाम. मेरा नाम. भव्या मेरा नाम. मेरा नाम भव्या. मैं तो शुद्ध आत्मा. बोल. मैं शुद्ध आत्मा. हाँ, तेरी मम्मी कहाँ है? बताओ. वो मम्मी है या शुद्ध आत्मा? मम्मी. और शुद्ध आत्मा नहीं? नहीं नहीं दिखा था? नहीं बोल. दिखाता है. दिखाता है. बोल. मम्मी तू शुद्ध आत्मा. बोल. मम्मी शुद्ध आत्मा. लेकिन तेरा नाम तू मम्मी का है. क्या नाम है उसका? शुद्ध आत्मा. नाम क्या? चंदाबेन. मम्मी का नाम क्या है? सकाबेन. मम्मी का नाम शकाबेन है. शकाबेन. शकाबेन. शकू क्या नाम? चंद्राबेन. चंद्राबेन. मम्मी तेरा नाम चंद्रा. बोल. चंदाबेन. नाम तेरा? मम्मी तेरा नाम चंद्रा. ऐसा मेरा मम्मी मम्मी तेरा तेरा नाम चंद्रा. चंद्रा बेन. तू शुद्ध आत्मा. बोल. शुद्ध आत्मा. तू उनके सामने देख के बोल. तू शुद्ध आत्मा. हाँ. देखो यहाँ देखो सब शुद्ध आत्मा है ना? पीछे देख पहले. अब बोल. है ना? बोल. सब लोग शुद्ध. और सबका सब नाम लोग शुद्ध आत्मा है. क्या बोलती है? सब लोग शुद्धात्मा है. अरे वाह वाह. हाँ लेकिन सबका नाम है
सबका नाम नहीं है હે હે ए હવે આ છોકરી બેઠી હતી અને મમ્મીએ બેહાડી દીધી. મેં કહ્યું બેહાડો ને જે અંદર ધોવાયું તે. સર્વ વ્યૂ પોઈન્ટથી જોવું એનું નામ જ્ઞાન. હવે એક્ઝામ્પલ સાથે તું કહે છે ને એટલે એનું તો શું કહેવાનું કે હવે સર્વ વ્યૂ પોઈન્ટથી જોવું એનું નામ જ્ઞાન એટલે શું કે મારા બધા વ્યૂ પોઈન્ટથી હું જસ્મીન જોઉં કે બધા જ જસ્મીનના વ્યૂ પોઈન્ટો કેટલા હશે કે મને ચાલ લઈ લે ઉઠાવ બોલ જલ્દી જલ્દી બોલ જેસ્મિનના કેટલા વ્યૂ પોઈન્ટ હોય તો મને કેમ નંબર ખબર ઓફ કેટલા નંબર ઓફ વ્યૂ પોઈન્ટ્સ એ તો મને કેમનું ખબર બોલ લે પડે જલ્દી હા, પણ મને નથી ખબર દાદા 500 કે 100 ફાઇલ તો એક જ છે ને આ હા ફાઇલ એક જસ્મીન ફાઇલ એક ફાઇલ એક તો માઇન્ડ અને જેસ્મિનના વ્યૂ પોઈન્ટ્સ હા જેસ્મિન ફાઇલ અને જેસ્મિનના વ્યૂ પોઈન્ટ્સ વ્યૂ પોઈન્ટ કે વ્યૂ પોઈન્ટ્સ વ્યૂ પોઈન્ટ્સ that means one or many મેની how many જેટલા અભિપ્રાય છે એટલા વ્યૂ પોઈન્ટ્સ કોના અભિપ્રાય જેસ્મિનના તો જસ્મીનના અભિપ્રાય બાકી કેટલા છે હવે તો દાદા એ તો હવે તો ઇટ્સ કાઉન્ટલેસ હે એ તો કાઉન્ટ થાય એવું જ ન હોય કાઉન્ટલેસ કોના માટે ફોર એવરીથિંગ હે બધી ચીજ માટે હા બધી ચીજ માટે વ્યૂ પોઈન્ટ અભિપ્રાય હોય કે આ સારું છે કે ખરાબ છે કે એટલે ડિઝાયર માટે ડિઝાયર માટે એટલે કેટલી ડિઝાયર બાકી રહી દાદાજી ક્યારેય ગણતરી નથી કરી શું કહે છે ક્યારેય દાદાજી ગણતરી નથી કરી એનું એનાલિસિસ જ નથી કર્યું એટલે બહુ ગણતરી બહુ પુષ્કળ છે ડિઝાયરો ઘણી છે એટલું તો ખબર પડે જ પણ હવે ગણતરી નથી કરી એટલે તારી રીચમાં છે કે રીચની બહારની છે સમ રીચમાં છે સમ રીચની બહાર છે તો રીચની બહાર વાળી કેટલી જાણું છું થોડી ઘણી તો આમ ખબર પડે અને બીજી ખબર ના પડે એ પણ જાણું છું ના એ નથી જાણતી તો પછી એટલું જ્ઞાન કાચું હા તો પછી પાક્કું જેટલી કરી ખબર આપો પડે એટલું જ્ઞાન પાકું પણ પછી જે જેટલું કાચું છે એટલું તમે પાક્કું તો કરી આપો પણ એ તો તું ખબર પડવી જોઈએ ને તને પણ એ તો પછી દાદાજી એ તો પણ બાકી રહી એટલું તો ખબર પડવી જોઈએ કે પણ એ નહીં તો તને તમે શક્તિ આપવી પડશે ને હું કામ શું કામ આવ્યું તારી ડિઝાયર તને જ ખબર પડવી જોઈએ મને કેમ ખબર પડે ના એ તો હે? તો તમારે હેલ્પ કરવી જ પડે તું તારી ડિઝાયર તું મને આપી જાય તો હું તમે આપી દઉં છું હું તને ફટકારીશ હા, પછી હું આવું. છે હવે પછી ડિઝાયર નહીં રહે તારી જા છોકરીને શું કહું આજ સીએ જેવી સીએ છોકરી મને શરમ આવે શરમ પેડર રોડ વાળી ચીમન કાકાની આપણા અક્રમ વિજ્ઞાનમાં ખબર છે કેટલા બધા મહાત્માઓએ વાંચ્યું તારા કાકાનું હે અરે એનું પહેલું વાંચવું જોઈએ કેટલું સરસ અડધા પાનામાં આપ્યું છે હા હું વાંચીશ દાદા આ સુધીરભાઈ સાહેબે આપ્યું છે તો જોતો ખરી હમણાં હજુ લેટેસ્ટ આવ્યું નથી તારી પાસે લાગે છે દાદા અમારે ચેક કરવું પડશે ઓલો બોક્સ ચેક કરજે ચીમન કાકા છેક ગયા ચિમન કાકા ગયા પણ તું ગઈ હતી ત્યાં હા હું ગઈ હતી દાદા સાચું કે છે હા, હું મલ્લિકાફઈ અને નૈનાફઈ સાથે જ ગયા હતા તો ડાહી કહેવાય ડાહી કહેવાય છોકરી એના મોટા વડીલ કાકા હોય ને ના જાય બને પેડર રોડમાં દાદા ભગવાનના બહુ જૂનામાં નહીં એટલે મજા આવી ને મજા આવી ગઈ ત્યાર પછી તું આવું કેમ ગાંડા કાઢું છું હવે હારા ઘરની છોકરી થઈને તું મલ્લિકાની બેન કે નહીં દાદા એમની નીસ કહેવાઓ શું કે છે એમની ભાણી કહેવાય મલ્લિકાની ભત્રીજી. ફોઈ ના, છે એમના ભાઈની છોકરી હવે પણ એ તો મને તો એમ કે બેન નહીશ તું હા તો અમે બધા એવા જ છીએ બેન જેવા જ તું એવી ટ્રીટ કરું છું એમને હા હે હા એ તારી મોલે- ફોઈ છે તો એ બેન જેવી ટ્રીટ કરું છું હા લે એવું ટ્રીટ થઈ જાય છે ફોઈને બેન જેવી ટ્રીટ કરું છું એવું થઈ જાય છે અને બીકોઝ પેલી દૈના
એકચ્યુઅલી નૈનાફાઈ સાથે વધારે એવું થાય છે. એટલે એ બેન જેવી જ લાગે છે. હા. એ કઈ ગઈ બે જણીઓ? એ લોકો દાદા આવવાના છે, એ લોકો બોમ્બે છે, એ લોકો આજે હા, જો, રાતના જો, આવવાના જો, છે. જો. જો તારે લુસીબેન તારી શું થાય? મેં એમને શું કીધું ગઈકાલે, તમે મારા ફ્રેન્ડ જેવા છો. ફ્રેન્ડ જેવા છે કે ફ્રેન્ડ છે? ના, ફ્રેન્ડ જેવા છે. ફ્રેન્ડ જેવા તો બહુ કામમાં ના લાગે ને. બધું કામમાં લાગે દાદા, એવું કશું નથી. હે? બધું જ કામમાં લાગે. એ પણ કામમાં લાગે હા, એ પણ અને કામમાં ફ્રેન્ડ લાગે. હોય તો વધારે કામમાં લાગે. હા, આઈ થિંક સો. ધોરી વાળી છે વધારે લાગે? એ ફ્રેન્ડ છે કે ફ્રેન્ડ જેવી? એ મારા ફ્રેન્ડ જેવા છે. ફ્રેન્ડ જેવા? શું બોલે છે? ફ્રેન્ડ જેવા છે. બિકોઝ દાદા એટલું બધું અરસપરસ નથી એ લોકો સાથે, તો પછી હાઉ આઈ કેન સે કે મારા ફ્રેન્ડ ફ્રેન્ડ કોણ છે? ફ્રેન્ડ છે બે, થોડા ઘણા છે દાદા. છે? કેટલા છે? બહુ ઓછા છે. એમ? તાર ડિઝાયર બહુ છે કહું છું તો. એટલે વધારવા છે બહુ મોટા? ના ના, એવું બધું કશું કરવું નથી. તો જે કયા ફ્રેન્ડ છે? એચઈ વાળા કે એસએચઈ વાળો? ઓ એ એસએચઈ વાળા વધારે છે. અને HE વાળા કેટલો છે? એક બે છે બસ. બે છે? છે દાદા. તો બહુ કહેવાય નહીં. ના. એ તો વધારે એને તો ફ્રેન્ડ વધારતું આવે, નહીં તો તને ખબર નહીં પડે કશું. વધારવા છે? હજી બહુ ભાવ નથી થતો. નથી જોઈતા? એટલે આઈ મીન આઈ ડોન્ટ નો. ડિઝાયર જોઈએ છે ને તને? શું જોઈએ છે? ડિઝાયર ડિઝાયર જોઈતો નથી, ડિઝાયર છે. અરે રે, એ બહુ પચવે છે. યા, ઈ પજવે છે. અરે બાપ રે. એને જોઈતું નથી પણ છે. તું તારી જાતને ફટકારતી નથી એના માટે? હવે હું ફટકારીશ, પણ મને એ પણ શીખડાવવું પડશે. ડિઝાયર પજવે છે કે તું ડિઝાયર ને પજવું છું? ના, ડિઝાયર પજવે છે. અને એ પણ જેસ્મિનનો ડિઝાયર કોઈ જેસ્મિન સામેથી પજવવા આવતું નથી તને, ના, તો કોઈ તું જ નથી. લોકોને પજવું છું. Yeah. ચાલ ચાલ, તો બહુ ખોટું કહેવાય. તો ચેતીન ચાલ, હા સીધી ચાલ, સીધી જા. હા, હા તારા પપ્પાને મારે કહેવું પડશે કે આ છોકરી નંબારો. હા, કહેજો. બરોબર? હા. તારા પપ્પા પણ કે મારા મને ડેડ મળે, બહુ પાક્કા છે. ડેડી કે મને મળે, હું કહીશ. અમારે કહેવું પડશે, ચેતી દેવા પડશે એને. પણ મારા ડેડ બહુ પાક્કા છે. ડેડી તમે કહેશો કે તમે જ સંભાળજો. એ તારા જેવા જ છે. હવે શું કહું તને? બહુ ડાયા છે, બહુ ડાયા. મળી છું. અરે એમને બિઝનેસ કર્યો તો એમને બિઝનેસ કરે છે કે શું એ જ સમજ ના પડે. મેં કેટલી વાત કરી ઉમરગામમાં, તમારા ગામમાં, સાહેબ ચંદ્રકાંત મહાજવરા કેટલા વર્ષો. મેં કહું આ શું ધંધા મળ્યા છે, છૂટા થઈ જાઓ. હવે ફર્યા કરે છે. મેં કહું ચાલો, પણ બહુ દોલા જીવ છે, બહુ દોલા. આના જેવા બહુ સારું ઘર છે આ. અમથા દાદા ભગવાનની કૃપા નથી ઉતરી, બહુ ઉતરી છે. ચીમન કાકાના ઘર ઉપર એટલે નથી ઉતરી કૃપા? હે? રામમોહનભાઈના ઘર ઉપર તમે જોઈ લી? તમે રામમોહનભાઈને ઓળખો? ના. હે? મેં તો જોયેલા તો ઓળખેલા, તમે ઓળખો? તમે ના ઓળખો નહીં? ના ઓળખે કે લે મીનો એ આગળ નહીં આવે. તું બોલાય તો આવે કદાચ, તું કહે તો આવે. સત્સંગ ચાલે છે કે શું ગપ્પા થાય? ભાઈ આ ચાલશે કે નહીં? બધાને સંભળાય તો જો મને ભૂલ થાય તો કહેજો. આ છે તો આપણા મહાત્માઓની જ વાત કરું છું. આ છોકરીઓ છે પણ આપણા મહાત્માઓ જ છે બધો. તો હવે અમને પૂછ્યું કે પેલા રામમોહન કરીને દાદાના મહાત્મા અમેરિકાના છે અને મેં જોયેલા, તું ઓળખું છું? એ પૂછ્યું છે એને. તો કે ના, તું ઊભી થઈ જા. એ ના કે છે. તે જોયેલા એમને? હા દાદાજી. બધાને જો તે હમ જોઈને કે મેં નથી જોયા રામમોહનભાઈ ને. હે? તો તારા પપ્પાનું નામ શું? રામમોહનભાઈ. એ કયા રામમોહન? રામમોહન કે રામમોહનભાઈ? ભાઈ કેવું પડે ને દાદા. હે? પપ્પા કેવું પડે. શું કે છે? રામમોહન નહીં, રામમોહનભાઈ બોલું છું દાદા, પણ પપ્પા કેવું જોઈએ. તો ઓળખતી નથી ને? આમ ભૂલ થઈ જાય છે દાદાજી. એટલે જોયા નથી ને? જોતા આવડ્યું નથી દાદાજી. એ શું પાછું? એટલે પપ્પાને જોતા નથી આવડ્યું? લે મિનલ, તું શીખીશું આવું? નવનીતભાઈ છે કે ભાઈ જોજો, કોકા મિનલને શીખવાડ્યા. જો આ ડાહી છે કે ગોળી? નવનીતભાઈ
એના પપ્પાને એને જોતા નથી આવડતું. તું સાચું કહે છે લી? હા દાદાજી. એ લુસી તું અહીંયા આવ, એના વારે આવ. એ તું ઊભી રહે બેસીશ ને. લુસી એની વારે આવ, એની વારે ધા, એને મદદ કર, શીખવાડ. પપ્પાને જોવાનું શીખવું જોઈએ. દાદાજી પપ્પાને જોવાથી પપ્પાને જોતા આવડે. શું કે છે? જોતા આવડે. પપ્પાને જુએ તો પપ્પાને જોતા આવડે. તો પણ આવડે. હે? તો પણ આવડે. કે પછી પપ્પાને જોઈને આપણે પપ્પાને ઓળખીએ? એ રીતે પણ ઓળખાય. હે? એ રીતે પણ ઓળખાય દાદાજી. કોણ? પપ્પાને જેને બી ઓળખવાને આ પપ્પાને જોયા તો બધા પછી પપ્પા બધા પપ્પા ઓળખાઈ જાય. ઓળખાઈ જાય. શું વાત કરે છે? હા દાદાજી. લે, પપ્પાઓ બધા જ ઓળખાઈ જાય. બધાના પપ્પા ઓળખાઈ જાય, મારા પપ્પા ઓળખાઈ જાય. પછી આ બધા દીકરીઓને પ્રોબ્લેમ જ ના રહે. કોઈ એકય દીકરીને મોઢો ના આવે. આની છોકરીને તું તારી પપ્પાને ઓળખું છું? નથી ઓળખતી. થા ઊભી. જો આ બીજી આ સીએ જો કે જે બધાને કે જે શરમ આવે એવું બોલજે. હું મારા પપ્પાને નથી ઓળખતી. કે સાચું? જો સાચું બોલજે. હું મારા પપ્પાને નથી ઓળખતી. દિલથી કહું છું. દિલથી કહું છું. તે જોયાય નથી? બહારથી જોયેલા છે. તો કેવી રીતે જોવાના હોય બહારથી? એટલે જેમ તમે કહો છો એમ નથી જોયા. હું કેવી રીતે કહું? કેમ એમનામાં શુદ્ધાત્મા પહેલા જોવાના. શું કે છે પાછું? પહેલા જોવાના. એ કોને કહ્યું તને? એ તમે જ કીધું છે. હે? એ તમે જ કીધું છે. કોને? તમે જ કીધું છે. મેં તો એવું કહ્યું કે પેકિંગ ખોલીને શુદ્ધાત્મા જોઈને પપ્પા જોજે. પપ્પા જોજે. બરાબર. ત્યારે તું તો ઊંધું પકડી લીધું. તે એટલા શુદ્ધાત્મા જોયા ને પપ્પા ના જોયા. ના, શુદ્ધાત્મા ન જોયા, પપ્પા જોયા. અરે ઊંધું કર્યું તે. હા. એટલે મેં કયા પ્રમાણે તે માન્યું જ નહીં. ન કર્યું એવું. અરે બાપ રે. એટલે તો ઓળખાણા ડોક્ટર સાહેબ, નહીં. આ તમારું માનતી જ નથી. લો, એટલે તો ઓળખાણા નહીં. ડાયરેક્ટર સાહેબ નથી માનતી. હવે તો કહો, હવે ને સમજાવો. આ મને એ માને એવું કરી આલો એટલે ઇન્સ્ટન્ટ સોલ્યુશન મળી જાય એને. શું નળા છે એટલે ના નડતું થઈ જાય એને. નળે છે શું બતાવી દો એને. હવે એટલે જોતા શીખે. તને જોતા આવડે? દાદા હવે શીખી જવું પડશે. શીખવાડશો? એમની સાથે બસ બુઠેથી બોલ ને. સાચી વાત તો એ છે કે મને એમની પાસેથી ઘણું શીખવાનું મળે છે. તમે બહુ ડાયા ના થાવ. સાચું કહું? ના દાદાજી, સાચી વાત કહું છું. એમ? ખરી વાત. જો એ તો તું ઊંધું બોલસ. તારે તું આવું શીખવાડું છું ને આવું કરું છું. દાદાજી એવું છે કે એ પાક્કા છે એટલે એને શીખતા આવડે છે. જો મહાત્માઓ કેટલા ડાયા છે. પાઠક સાહેબ, આ મહાત્માઓ કહેવાય ને. આપણે કાલે મહાત્માની વ્યાખ્યા કરી કે નહીં? મહાત્માઓ જવાબદાર કહેવાય હતા કે ને? આ જવાબદાર છે ને. બે જણા ભારે ખમ છે કે હલકો? હલકા છે. અમને ભાઈ નમસ્કાર. તમને નમસ્કાર. આને શું કરીશું? નમસ્કાર કરીશું. બેસી જાઓ. જાઓ બેસી જાઓ. પણ બોનસ આપી દેજે સંઘમાં. બોનસ આ સંઘમાં આપી દેજે. હા, આપી દઈશ દાદા. નમસ્કાર કર્યા એટલે તને આપીશ. હા, હું દાદા આપી દઈશ. જો બહુ ના અપાય તો અડધું આપજે. અડધું આપી દઈશ. દર વર્ષે નહીં હાલવાનું. દર વર્ષે મળશે તને બોનસ? હા દાદા. કે ગેરંટી કે નક્કી કે? ના, એ લોકો નક્કી કરે છે કે અમારું ના પણ કરે તારે. એટલે એ લોકો નક્કી એ કરે તો હું કે ઓર્ડર કર્યા વખત નહીં આપે. હા, તો તમે જે કહો ઈ દાદા. સારું સારું. કામ તો કરે છે સારું. ચાલો મહાત્માઓ, ડોક્ટર સાહેબે તમને જે સત્સંગ કર્યો, આ બેને કલકત્તા વાળી બેને સત્સંગનું પૂછ્યું કે સત્સંગ એટલે શું અને સત્સંગમાં કેમનું રહેવું ને એમને નિત્યક્રમ ને આ ને બધું સમજાવ્યું. આ પૂછે છે મારે જોતા નથી આવડતું. આ કહે છે કે મને જોતા સામાન્ય બધા પ્રશ્નો આ જ હોય છે. આજ્ઞાધર્મ આપણને આ જ શીખવાડે છે. આપણી પાસે દ્રષ્ટિ છે.
આપણે દ્રષ્ટિથી સૃષ્ટિના કરતા નથી, પરંતુ સૃષ્ટિના દ્રષ્ટા છીએ. શું કહ્યું? દ્રશ્યમય સૃષ્ટિના દ્રષ્ટા છીએ. એટલે કે આપણી પોતાની દ્રશ્યમય સૃષ્ટિ, મન વાણી ને કાયા સ્વરૂપ એ સૃષ્ટિ છે. સૃષ્ટિ એટલે વર્લ્ડ. શું કહ્યું? સૃષ્ટિ એટલે વર્લ્ડ. વર્લ્ડ કેવું વર્લ્ડ? કે ડિઝાયરોથી ભરેલું. ડિઝાયરોથી ભરેલું. એ સમજાતું નથી કઈ ડિઝાયરો છે, તો એ ઘણી નથી સમજ પડતી. ઘણી પડે છે, આમ છે તેમ છે, પજવે છે નથી પડે. આ કઈ જાતનું? હવે સાચી વાત એવી છે કે જો તમે દ્રશ્યના દ્રષ્ટા થયા છો તો તમને એક ડિઝાયર ના હોય. નથી જાણતી? હવે ખબર પડે છે. હા, હવે ખબર પડે છે. ઉભી થા, બોલ મોટેથી. હવે ખબર પડે છે. હવે એટલે વોટ ડુ યુ મીન? હમણાં જ્યારે હમણાં તમે શું? બોલ બોલ બોલ. કેવી રીતે? કે હું દ્રશ્યની દ્રષ્ટા છું. દ્રષ્ટા છું કે પછી દ્રશ્યનો દ્રષ્ટા છું? બે માંથી કયું સાચું? એટલે એ તો તમે એનું ઈ જ ન કીધું. આઈ ડોન્ટ નો. એટલે તમે મને લાગે ઈ જ બોલ્યા. તમે તું તારી રીતે બોલ. હું દ્રશ્યનો દ્રષ્ટા છું. તું દ્રશ્યની દ્રષ્ટા નથી. ના, હું દ્રશ્યનો દ્રષ્ટા છું. લેડી તો દ્રશ્યની. That is this. The જગત. આમ શું કરે છે? એટલે આ હું એ લેડી નહીં તું. Jasmine is a lady. હે? Jasmine is a lady. એ દ્રશ્ય છે. Yeah, ઈ દ્રશ્ય છે. વાહ વાહ, તાલી પાડો અલ્યા, તાલી પાડો. હવે જ્યાં પાસ થઈ ગયું. તારું બોનસ સાચું, તારું બોનસ સાચું. હવે સમજી ગઈ. તારે જોતો શીખી. હવે સમજી, આને જોતો કહેવાય. આ જોવામાં નળે છે તે બધું તું નળું છું. હવે તારું નળવાનું કાઢિયાલ્યું છે, પણ હવે આ જોવાનો તારે પ્રેક્ટિસ કરવી પડે. કેટલી પ્રેક્ટિસ કરું છું? ના હજુ છે. હવે કોઈ પ્રેક્ટિસ નથી કરતી. આ છે સાહેબ, એ કો બે શબ્દો કોણ જરાક. આ તો કઈ રીત છે એમની? મફતમાં આવ્યું? જલ્દી કહો, જલ્દી થોડામાં. પ્રેક્ટિસ ને અભ્યાસ કહેવાય છે. પ્રેક્ટિસ એટલે આપણા ઓર્ડિનરી શબ્દમાં ન લો. તમને તમારી જોવાની પ્રેક્ટિસ પાડવાની છે. શું જોવાની? કે જે દેખાય તે જોવાની. શું કહ્યું? જે દેખાય તે જોવાનું. ના દેખાય તે નહીં. જે ના દેખાય તે નહીં. ના દેખાય તે દેખાવાનું જ ક્યાં છે? ના દેખાય તે ન દેખાવાનું. સાથે નથી દેખાતું, કારણ કે વચમાં કશું નળે છે. શું? વચમાં નડે છે. નો અડે છે. અડો અડો. એ નળતું કાઢી નાખવું જ મારે. નડતું કાઢી નાખવું. એટલે દેખાવું જ જોઈએ. દેખાવું જ જોઈએ. દેખનારો છું તો કોઈ પણ દેખાવાની વસ્તુ હોય તો દેખાય જ, નહીં તો દેખનારો સામે હું કે દેખનારી. દેખનારો. સાચું? સાચું. કેટલા ટકા? 100%. 100%. તો તું પાસ, અને દેખનારી હોવ તો હવે ફેલ. ફેલ. કેટલા ટકા ફેલ? 100%. હા, તો તારું બોનસ 100% સાચું. જા બે સાચું પાસ કરવી પડે ને એને. તું ગંભીર થઈ ગઈ. આ ગંભીર થવા જેવી વાત છે એમ? આ સમજવા જેવી વાત છે. તું સમજે? આપણે જ આપણી મન વાણી ને કાયાને જોવાની છે. આ બધા દેખાવાના નથી એવું કોને કહ્યું? પપ્પા ના દેખાય એવું કોને કહ્યું? રાત દાડો ઘરમાં રહેલો દેખાશે, વાત કરશે, બધું કરશે, અને બધા ગમે ના ગમે બધા આયા કરશે. એટલે શું થઈ ગયું? એ ડિઝાયર છે એવું કોને કહ્યું તમને? ના, એ તમારા સંબંધો છે. સંબંધ વગર એક પણ કોઈ પણ તમારી સામું ફાઇલ સ્વરૂપે આવી જ ના શકે. સંબંધ હોય તો જ તમારી પર્સમાંથી પૈસા જાય, નહીં તો ના જાય. તમે કોઈની પર્સમાંથી ક્યારેય પણ
કોઈ દાડો સ્વભાવ કાઢવાનો ના હોય તોય ક્યારે લઈ લીધા હોય તો જ તમારા પૈસા જશે, અને ત્યારે જ તમને તત્કાલ ઇન્સ્ટન્ટ ખબર પડશે ને સોલ્યુશન મળશે કે આપણે આગળનું આપણી ભૂલ પકડાય. શું કહ્યું? આગળની ભૂલ પકડાય. એટલે કાઢીનારનો દોષ ના દેખાયો, એ ફાઇલ દેખાઈ એટલે ફાઇલે આપણને હલકા કર્યા, જવાબદારીથી હલકા કર્યા. એટલે આપણું મહાત્માપણાનું જવાબદારીપણાનું હલકું પડ્યું, ખુલ્લું કર્યું એટલે પ્રગટ કર્યું, પ્રગટ કર્યું એટલે પ્રત્યક્ષ કર્યું. હવે સમજી? એટલે તું તારી જાતે પ્રત્યક્ષ થયા. તમે શું કર્યું? પ્રત્યક્ષ થયા. એને દાદા ભગવાન કહેવાય, દેખાતા કઈથી. સમજી? એવી રીતે બધું ધીમે 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 લેવું પડે. તારે તમને તો બધા આજ્ઞા ધર્મ આપ્યો છે, અને આજ્ઞા ધર્મ એ કઈ એ કુદમ કુદી કરવાનો નથી, પણ તમે કુદમ કુદી કરો છો કારણ કે બુદ્ધિના ઉછાળા છે તમારી પાસે. આ નાના યંગ છો બધા, એટલે તમારી યંગ બુદ્ધિથી ગમે તેમ કર્યા કરો છો. આજ્ઞા એવું નથી કહેતી. આજ્ઞા એક જ કહે છે કે ફાઇલોનો સંભાળ નિકાલ કરવો, ઉછાળા કરવા એવું નથી કહ્યું તમને. જેમ ફાઇલ દ્રશ્ય સ્વરૂપે આવતાની સાથે જ એ જ્ઞેય દ્રશ્ય સ્વરૂપે છે જોઈ જ લેવાની. જોતાની સાથે જ્યારે આપણને ના ગમતી હોય કે તરત જ એનો સંભાળ નિકાલમાં આપણે એલર્ટ થઈ જવું જોઈએ શુદ્ધ આત્મા દ્રષ્ટિથી. અને સંભાળ નિકાલ એટલે એનો એકાઉન્ટેબિલિટી, એનો હિસાબ એકાઉન્ટ એ ક્લિયર થઈ જાય આપણો. એનું ક્રેડિટ ડેબિટ જે હોય તે આપણી જોડે ઇક્વલાઇઝ થઈ જાય. ધેટ્સ ઇટ. જ્યાં સુધી ઇક્વલાઇઝ ના થઈ જાય ત્યાં સુધી આપણે ક્લિયર જોનારા નહીં થઈ શકીએ. ત્યાં સુધી હેઝી જોવાતું રહ્યા કરશે. એ નડતું છે, નડતું. એટલે આપણે આપણને નડતા છીએ. કોઈ બહારતું નડતું આવતું નથી, તોય આવીને આવી ભૂલો કર્યા કરો છો. અને મને પૂછો પાછા, કેટલી વખત પૂછશો મને? તો ઘરે ટાઈમ મળે છે શું કરો છો? અંદર પૂછો ને. પૂછો, પૂછીશ. ટાઈમ ઉપયોગ કરશો? કરીશ. કોણ કરશે ઉપયોગ? જેસ્મિન. જસ્મીન કોને માટે કરશે? એનું પોતાનું ક્લિયર કરવા માટે. પોતા માટે. પોતા માટે. એના સ્વાર્થ માટે કે કોઈના સ્વાર્થ માટે? ના, પોતાના સ્વાર્થ માટે. પપ્પાના સ્વાર્થ માટે નહીં? ના, એ તો કેમ નહીં? પપ્પા છે તો. પણ એ તો હવે એ પોતાનું કરે ને. તેમાં પોતાના થઈ ગયા. એટલે ઈ પોતાનું કરે ને હું મારું પણ એ કરી શકે પોતાનું? એ તો એને તમારી પાસે શક્તિ માંગવી પડે. પડે એટલે પણ તારા પપ્પા છે તો કહેવું તો પડે કે પપ્પા એટલે તમારા વતી હું માંગીશ. હું ડેડી વતી માંગુ છું. હે? હું માંગુ છું હમણાં. ડેડી પાસે? ના, હું ડેડી માટે તમારી પાસેથી માંગુ, તમારી પાસે માંગુ. એટલે એમને કહીને માંગુ છું કે કયા વગર? કયા વગર. એ તો ના મળે શક્તિ પછી. એ તો ખોટું કર્યું તે. એને જાણ કરીને માગ. ઓકે. નહીં તો એને માગવાનું એ ભૂલી જશે. તો હું એને રિમાઇન્ડ કરીશ કે ઈ માંગે તો બેસ્ટ. અરે ગાડી છોકરી. દરેકે પોતાની ફાઇલ પોતે જ સંભાળવી પડે. માં હોય તોય બચ્ચાનું લાખ સંભાળે તોય માના પેટે ભૂખ લાગે તો માની જ લાગે કઈ, બચ્ચાની લાગેલી ભૂખ માને કઈ નહીં. બધું જુદું જ છે આ તો. બરાબર છે. બોલ. માં ને બચ્ચું વાલું બહુ છે તોય વિચાર એના બચ્ચાઓને ખાઈ જાય છે. એવું સાંભળ્યું છે સાહેબ? સાચી વાત? વિછણ એટલે શું? મમ્મી વિછણ એના બચ્ચાઓને ખાઈ જાય. એવું ઇઝ ઇટ પોસિબલ? વિછણ એટલે મમ્મી સ્કોર્પિયન. બધા મને નહોતી ખબર. ઇટ્સ અવે ઓન પ્રોજેની. આ નહોતી ખબર. There are insects. સાંભળ્યું છે? નથી સાંભળ્યું. માણસો એવા છે, માણસો પણ એ નથી સાંભળ્યું. નહીં,
અરે તારું ભલું થાય. આ તો સારું છે, ફાઈ ગઈ છું તો આટલી બધી તો શું કામ ઉડતું. કેટલો આનંદ થવો જોઈએ. શું આપણે પામ્યા છીએ, મારી પાસે શું છે, ધન શું કામ છે, સમજાયું કે નહીં? તો એનાથી રહો. બરાબર દાદા. તમારી પાસે છે એનાથી તમે રહો તો નડતું તમને નડતું કોઈ દિવસ ના રહી શકે. પણ આ નડતું જેવું તમને રહ્યું તો છે એ તમારું સરકી જશે, સ્લીપ થઈ જશે. અને એની જ વાત કર્યા કરે છે ગોળિયું. એટલે પાછું અમે કરે છે અને મને પાછું એમ કહેવા લાગે છે કે હું એમ જ છું કે છે. એમ કે ને તારે શું કે મને મારી ભૂલ સમજાય ના એટલે ના સાહેબ સમજી ગઈ હવે ના બા એમ કે ના સમજી ગઈ બા બસ એમ એમ કે ને તું બધું જાણું છું. પક્કી માયા છે તું. ધોરી ડોહી એમથી નથી થઈ 40 વર્ષની. 40 વર્ષ એટલે 80 વર્ષ થયો ને? કેટલો થયો? રામમોહનભાઈ છે આપણા રામમોહન પટેલ, અમેરિકાના, બહુ સારું ફેમિલી. તો એ કહે છે ઓળખતી નથી ગોડી. કેટલું ભાલ કરે છે એના પપ્પાઓ તો છોકરીને ભાલ કર્યા વગર રહે? બોલો ને તમે તમારી દીકરીને ભાલ કરો છો કે નહીં? ઉત્તમ બોલો ને. પુષ્પા નથી એટલે એમને કહી દઉં. પુષ્પા છે, આયા છે, નથી આયા ને એટલે વાત કરી લે. આની સિસ્ટર નથી એ છે, એની સિસ્ટર બીજી છે નહીં ને. आपको कभी ऐसा नहीं होता कि मेरी सिस्टर क्यों नहीं? पापा को क्वेश्चन भी नहीं किया? नहीं ले डेवलपमेंट बोलते हैं उसको. શું કહેવાય? Development. વિકાસની ભૂમિકા. ઉનકે પિતાજી બહુ મોટા વિકાસ વાળા. એમને બચ્ચા કચ્ચાની પડી ના હોય અને છતાંય પ્યાર હોય એમનો. બોલો, એ ડેવલપમેન્ટ છે. સમજાયું ને? ત્યારે સાચા પપ્પા કહેવાય. એ લુસી સમજણ પડે? પપ્પા એને 1-2 બચ્ચા થોડા હોય, કેટલા હોય? ઝુંડ હોય, ઝુંડ. કેટલો? પાઠક સાહેબ એવું નહીં? આદમ કે એટલે હશે પાછી છોકરી. એમને મને શીખવાડ્યું આદમ નો છે બધો. આદમ ના બાઇબલ એવું શીખવાડે છે. બાઇબલમાં એવું કે છે ને આદમ ના બાઇબલ હાનું એમને શીખવાડ્યું. आपने सिखाया? खड़ा हो जा, खड़ी हो जा. किसके बच्चे? आदम के बच्चे. रिलेटिव व्यू पॉइंट से आदम के बच्चे. अरे वाह, तो मम्मी कहाँ है तेरी? ईव. अरे દાદાજી તું સમજતી કોણ આદમ કોણ ઈવ? દાદાજી પાલિતાણા ગયા હતા આપણે. પાલિતાણા? હાજી, આપની સાથે લુસીબેન આવ્યા હતા અને ત્યારે ઋષભદેવ દાદા ભગવાનના દેરાસરમાં આપે લુસીબેનને બોલાવ્યા હતા અને આદમ વિશેની અદ્ભુત સમજ આપી હતી કે ઋષભદેવ દાદા ભગવાન તે જ આદમ. ત્યારથી મને આદમ ઋષભદેવ દાદા ભગવાનમાં કોઈ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે આ આદિમ ઉપરથી આદમ એટલે ઋષભદેવ દાદા ભગવાન આગળ વર્લ્ડના લીડર્સ એટલે સમજદાર લીડરો અમુક હોય, આવ્યા હોય, સમજે કે અમુક ક્ષેત્રમાં વાઇઝેસ્ટ વન છે, તો ચાલો આપણે એની પાસે જઈએ કે આપણા લોકોને સંભાળી શકીએ, સારી રીતે સમજી લઈએ. એવા ભેગા થયા હતા. એમાંનો આયલો એ આદમ ગયેલો એની પ્રજા
એના કેટલા દીકરા? તું ક્યાં આવે? 2. બોલ, તું કામ કહી દે ને. હાજી, શરૂઆતમાં તો 2 દીકરા હતા, પછી તો પેઢી વાય વધતા જ ગયા દાદાજી. દીકરા તો 2 જ થયા, પણ એમાંથી વધતા જ કબીર ગયા. વડ થઈ ગયું. એટલે 2 દીકરામાંથી કયું કબીર વડ થાય? થાય ને દાદા? પણ દીકરા એકલામાંથી કેવી રીતે થાય? એક દીકરામાંથી જ બધું થાય, એક બીજમાંથી જ બધું થાય છે. શું કે છે? એક બીજમાંથી જ બધું થાય છે. આ એક સિદ્ધાંત છે, સિદ્ધાંત છે. શું કહ્યું? સિદ્ધાંત છે. એક અમીબા છે, એક જીવ, એક કેન્દ્રીય જીવ પોતે જ વિભાજન થઈ અને 2 જુદા અમીબા થાય થાય છે. છે. જુઓ, એને બીજા અમીબાની જરૂર નથી પડતી નથી પડતી. કે મારો બીજો જીવ થવા માટે મારે બીજાની થાય તો જ હું બીજો થાય પેદા છે. નહીં દાદાજી. આવું છે. આ કે છે 2 દીકરામાંથી કબીર વડ થયા. આ સિદ્ધાંત છે. પરંતુ વિજ્ઞાન શું છે? મન ઉપર આધાર રાખનારું, બુદ્ધિ ઉપર આધાર રાખનારું, એમ્પિરિકલ ફોર્મ્યુલા ઉપર આધાર રાખનારું, મેથેમેટિક્સ ગણિતના વિષયમાં ખૂબ આગળ ગયેલું, સારામાં સારા વિચારકો, ફિલસૂફો, સુફીવાદીઓ આમાં થયા હતા. ફિલોસોફિયન્સ ને બધા ઘણા થયા, છતાં એમની ગણિતની ગણતરીમાં બેસે નહીં. એટલે આમ એમને માન્યતા ના સમજી શકે, ના સમજે. આપણે ત્યાં પણ આર્યન એરેથમેટિકમાં 0માંથી બધું ઉત્પન્ન થયું કે છે. હકીકતે નથી. ગણિત એ ગણિત જ છે. ગણિત કોણ સમજી શકે? જે જોવાની શક્તિ ધરાવે છે તે જોવાની શક્તિથી, અંતરની જોવાની શક્તિના પાવરથી, ઇનફાઇનાઇટ પાવરથી, ઇનફાઇનાઇટનેસથી, ઇનફાઇનાઇટનેસના પાવરની વિઝન પાવરથી જે જોઈ શકે બધું જ ઇનફાઇનાઇટનેસ, બધું જ સારી રીતે અને જોયા વગર તો જણાય નહીં કે ફોર સર્ટન આ જોયેલું હાથ છે અને એ જણાય નહીં ત્યાં સુધી એને નોલેજેબલી એ નોલેજ ન થાય કે નોલેજથી આ છે. અને એ નોલેજ સ્વરૂપે આખો ટોટલ લાઈટ 6 મહિનાની રાત્રિ પછી બરબાકરું થાય નહીં સાહેબ. અને નોહાનો આર્ક અજવાળું ના જુએ એવું કે છે. આ હા દાદાજી. બધા ખુશ થઈ જાય છે. બધું સમજાવે છે. એ આદમ નો બધો પણ આદિમ પરથી સમજ લઈ ગયેલો. કઈ એમની પાસે ભાષાનું જ્ઞાન નતું. આ એવા જીવો મનુષ્યના, એ જમાનાના મનુષ્યની જાતિ કઈ દાદા કે છે ને 10 લાખ વર્ષે નથી થયા એવા. એટલે આપણે એના પરથી એમ સમજીએ કે દાદા ભગવાન ઋષભદેવ ભગવાન હતા ત્યારે 10 લાખ વર્ષ પહેનો ગાળો હશે. શાસ્ત્રો શું કે છે? શાસ્ત્રો શું કે છે? એમની ગણતરી જુદી છે. કારણ કે 10 લાખ વર્ષ એટલે વર્ષ જુદા જુદા દંગમાં કે છે. એટલે એનું આયુષ્ય જુદી જાતનું છે. અને શાસ્ત્રો મનુષ્યનું આયુ પ્રમાણ શ્વાસથી છે તે વર્ષથી નથી ગણતા. શ્વાસના પ્રમાણમાં એનું પ્રમાણ બદલાય છે. કારણ કે શ્વાસનું પ્રમાણ સમયના પ્રમાણથી એ કુદરતીપણાના પ્રમાણને કારણે બદલાતું જ રહેતું હોય છે. એને કારણે આયુષ્યના આયુ કર્મના પ્રમાણો બદલાતા રહે છે. આ કાળનું પ્રમાણ. અને કાળનું પ્રમાણ વ્યવહારકાર જેને કહ્યું એ માણસને કારણે જ આ બહુ મોટી વાત બની ગઈ. અહીંયા આગળ માનવ મનુષ્ય કુદરતની રચનામાં કેટલો જવાબદાર જીવ છે. બેઝિક કોમોડિટી, રિસ્પોન્સિબલ, જવાબદાર છે. ભલે એ આદિ માનવ રહ્યો તો વિકસિત માનવની જવાબદારી તો કેટલી સાહેબ? કેટલા જવાબદારીથી રહીએ છીએ? પાઠક સાહેબ, સુધીરભાઈ સાહેબ,
જવાબદારી શું છે એ જાણીને રહીએ, પછી બે જવાબદાર થાય તોય વાંધો નથી, કારણ કે એ જવાબદાર જ રહેશે. પછી અનીતિ જાણીને પછી નીતિના ભાવમાં રહીએ તો અનીતિ પજવશે નહીં. બરાબર છે. કારણ કે આ કાળમાં અનીતિ તો ધર્મ થઈ પડેલો છે, કાળે કરીને બધોયને. ના કરવી હોય તો પરોણે કરવી પડે છે. મરજીથી કોઈને કરવી નથી. ડિઝાયર મરજીથી નથી જોઈતી. તારે મરજીથી જોઈતી હતી ડિઝાયર બધી? સાચું બોલ, કેટલી ડિઝાયર મરજી વાળી છે તારી? એને આપો. ગોળી બોલ મોટેથી. ભાઈ બોલ બોલ, જલ્દી બોલ, ઊભી થઈને. મરજીથી ડિઝાયર નથી જોઈતી. કે મારી રિયલ સેલ્ફ વિલ થી કેટલી ડિઝાયર છે? કે મારી રિયલ સેલ્ફ થી કોઈ ડિઝાયર નથી. સાચું કહે? સાચું કહું છું. તે બહુ કહીતી હમણાં, બહુ બોલી ગઈ. એ રિલેટિવ ની છે, રિયલ ની નથી. તો પછી તે પ્રમાણે કેમ ના બોલી? મને કેમ ગૂંચવાડામાં કરી દીધો? સોરી કહી દે. સોરી દાદાજી. પણ અમારો ધર્મ નથી સોરી સાંભળવાનો. ક્ષમા માંગુ છું. અમે તો ક્ષમા આપી જાણીએ. ક્ષમા માંગુ છું. તો ક્ષમા કરો પૂછવા કે ક્ષમા કરો. બોલું થાય તારું. ક્ષમા મારી પાસે હું માગે? તું તારા અંદરનાની માગ દે. હવે સમજી ગઈ? હા, તારી ભૂલ તારે ભાગવાની. હું કઈ અંદર આવીને ભાગું? પણ તમે એવું જ છો તો હું તમારી પાસે શું કામ તમે યુ મોર ઇન્સ્ટન્ટ. આવું નવું કરે છે ગાડી. પ્રતિક્રમણ તો જાતે કરવા પડશે. આજ્ઞા ધર્મ ના પડાતી હોય તો તમને હેલ્પિંગ શક્તિ આપી શકે, પરંતુ તમારો નિશ્ચય તમારો જોઈશે. એ રિલેટિવ થી પણ આજ્ઞા પાળવામાં નિશ્ચય તમારો જોઈશે. જ્ઞાની પુરુષની હેલ્પ જરૂર મળશે. તમારો નિશ્ચય હશે તો તમારે ના પડાતી હોય એમાં તમારી બધી કચાશમાં તમને એ હેલ્પફુલ થઈ પડશે કે કચાશ નડશે નહીં તમને. એટલું ક્યારે કે જ્ઞાની પુરુષ હાજર હોય ત્યાં સુધી. પછી એ ગમે તે વર્લ્ડના ખૂણામાં હોય તો પછી કલકત્તામાં તમે હો, મદ્રાસમાં હો, દિલ્હીમાં હો કે કાશ્મીરમાં કે રામેશ્વરમમાં, એનો નો પ્રોબ્લેમ. સમજ્યા ને? દાદા અમેરિકા હોય તો તમને મળે નહીં. સમજે પછી તો હવે સમજી લે ને તો કે હું ભૂલ નહીં કરું. ભૂલ નહીં કરું. ઊભી થઈ જા. ડોક્ટર સાહેબ ને કે મને નહીં, અહીં નીચે પડી જઈશ તું, પૂછું છે. હવે ભૂલ નહીં કરું. ડોક્ટર સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર સાહેબ તમારો ખૂબ ખૂબ આ આભાર. વારે તહેવારે વારે તહેવારે તમે લાભ આપ્યો તમે લાભ આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તે નમીને ખૂબ આભાર. જા થઈ જા. કલકત્તાથી આવી મળી, કોઈની ભત્રીજી જ પાછી. સમજી ગઈ? મેં પરોને બોલાવડા કે તારી જાતે બોલી? બંને. આ છોકરી પહોંચી નહીં વરાય, કોઈ ના પહોંચી વરાય. કશો વાંધો નહીં, જા માફ. તને માફ, એને માફ કરવી પડે એવી છે. ચાલો આપણે 12:40 થઈ છે, 5 મિનિટ લઈએ. બધા કહે છે કે મારે આમાં અંદર શું બોલે છે, અવાજ થાય છે કોઈને? કે હજુ ભૂખ નથી લાગી? જરાય નહીં. આપણે ભૂખ લાગી છે બધાને? ના, મને તો લાગતી જ નથી એટલે કહું છું. જેમની ઈચ્છા હોય ભૂખ લાગી હોય તો ભલે જઈ શકે છે, કારણ કે વિધિ થઈ ગઈ છે મને લાગે છે પ્રસાદની. હા એમ તો હવે આપ કંઈક પૂછા કરો. પૂછના
દાદાજી તમારી પૃષ્ઠનાની અમે વાંચના કરીએ ને એ વાંચનાથી અમને વંચાય દેખાય ને દેખાયેલું અમે પછી અમારાથી નીકળે વાણી સ્વરૂપે. દાદાજી મેં કાગળ લખીને આપ્યો તો તમે આપને, તે તો કદાચ ખબર નહીં હવે એ ગયો કોઈ ગયો ને. હા તો એમાં શું છે, બે ચાર શું એમાં મહિનો શું હતો? જે એમાં મારે સમજવું છે કે આ અમુક શબ્દો છે ને એનો પરમાર્થ દ્રષ્ટિથી શું અર્થઘટન થાય છે એ સમજવું છે. કયો શાનો? કે ક્રિયાકારી અને કાર્યકારી બે શબ્દો છે. અચ્છા, ચાલો એમ જ લઈ લઈએ હમણાં. હા શોર્ટમાં હા ક્રિયાકારી અને કાર્યકારી આ બે શબ્દ છે. એમાં ધીરુભાઈ ગાંઠાણી સાહેબ પૂછે છે કે મારે પરમાર્થથી એ બેનું ભેદાંકન સમજ ફાઇન ભેદરેખા જાણવી છે. આમ તો સામાન્યપણે સમજવા જઈએ શબ્દના અર્થમાં તો બંને સરખા જ લાગે. એવું કહો છો? સામાન્યપણે સમજાય નહીં એવા લાગે. ક્રિયાકારી અને કાર્યકારી, કારણ કે આજે દ્વંદ્વયી ભાષામાં કોઈ પણ ક્રિયા એ કરેલા કાર્ય સિવાયની ક્રિયા હોઈ શકતી જ નથી. એ વાત સાચી કે નહીં? બોલો ને. કરેલા કાર્ય સિવાય કોઈ ક્રિયા હોતી જ નથી. કરેલા કાર્યની ક્રિયા વગરની કોઈ ક્રિયા હોતી જ નથી. બરોબર છે. એટલે એ થયેલી એવી ક્રિયા એ કરીને શક્તિથી જ હોય. કારણ કે કાર્ય એ થાય કરીને તો એ શક્તિ વગર તો થાય નહીં. હા બરોબર છે. શક્તિ એટલે કોઈ પણ પ્રકારનો પાવર, કંઈક શક્તિ તો જોઈશે જ. એટલે એમાં ક્રિયાકારીપણું પણ આવ્યું, કારણ કે કરાય છે. હા કરાય છે. અને કાર્યનું થવાપણું પણ આવ્યું, કરાય છે એટલે કરવાથી બને છે. એટલે પણ બને છે એવું કોઈ જાણતું નથી. અહીંયા જગતની મુશ્કેલી પડી. કેટલી સાદી વાત છે અને સીધી વાત છે. બને છે એટલે કાર્યકારી. શું કહ્યું? કાર્યકારી એટલે કે એ જ ક્રિયા જે કાર્ય કરવાના ક્રિયાથી ક્રિયા થાય છે, ક્રિયા કરવાથી થાય છે, એને કહ્યું. હવે એ બને છે તો એ કાર્યકારી હોવું ઘટે. એટલે કે પોતાની નિજી શક્તિ જેવી છે ઇનબિલ્ટ અંદર ઓલરેડી, કે એ શક્તિ જેને કરાવડાવે છે કે એનાથી થાય છે. એટલે કાર્યકારી, સ્વયં કાર્યકારી, સ્વયંભૂ. આવું થયો અર્થ થયો. પણ આ જગતે વિચાર્યું છે. ઉત્તમ પાઠક સાહેબ, આ મોટી વાત થઈ. અહીંયા આગળ આનું ભેદાંકન પડે છે. કાર્યકારી જુદું પડે છે. એટલે અમારું એક સૂત્ર અનુભવમાં આવ્યું. ઘણા મહાત્માને આ ન સમજી શકે. જ્ઞાન સ્વયં ક્રિયાકારી છે એવું કહીએ તે એના અર્થમાં કાર્યકારી અમે અમારાથી મૂકાયું છે એ સમજાશે નહીં કોઈને. જ્ઞાન કાર્યકારી થયા વગર એ ક્રિયાકારી નહીં થઈ શકે. અને જ્ઞાન ક્રિયાકારી છે એવું તમારી એ સમજમાં ફિટ નહીં થઈ શકે, સ્થિર નહીં થઈ શકે. એ સૂત્ર છે અમારું. અહીંયા આગળ એ ક્રિયાકારી કાર્યકારીનો સંબંધ આ બે સાથે નથી લખાયું, પણ કાર્યકારીમાં એટલું મૂકાયું. એટલે કોઈ પણ આમાં મૂંઝાઈ જાય. મૂંઝાય? ચોક્કસ મૂંઝાય. અમને એક બે મહાત્માએ પૂછેલું પણ ખરું, ત્યારે અમે વિગતથી સમજાવ્યું છે. કોણ છે? શું પૂછવું છે તો મોકલી આપો ને કાગળ, કોઈને આપી દો ને. તો એક કાર્યકારી ક્રિયાકારીમાં આવી રીતેનો સંબંધ છે. કાર્યકારી છે એ કુદરતી શક્તિથી છે, અને ક્રિયાકારી છે
તે અકુદરતીપણે કરતા સ્વભાવથી છે. જો કાર્યનું ક્રિયાકારી પણ સમજીએ તો, અને એ જ ક્રિયાકારી શબ્દ સ્વભાવની ક્રિયાઓમાં જાઓ તમે તો ક્રિયાકારી સમજો તો બહુ જુદી વાત બની જાય છે. પરંતુ એ વાત સમજવા માટે એ ક્રિયાકારી શબ્દ વિતરાગોની ભાષામાં સમજવો પડશે. કોણ સમજશે એ વાત? ઓ બોલો. અક્રમ વિજ્ઞાન જે પ્રાપ્ત થયું છે અક્રમ તે- બક્રમ નહીં બોલવાનું. અચ્છા, સારું. વિતરાગોની ભાષા જેને જ્ઞાન પ્રકાશ લાગ્યો છે, બોલો. કોણ સમજશે? ભેદ વિજ્ઞાન જેને થયું છે, વિતરાગોની ભાષા. વિતરાગ દશાવાળા વિતરાગી પુરુષ હોય નહીં ત્યાં સિવાય નહીં સમજી હા, એ શકું. બરોબર છે, બરોબર છે, જયંતિભાઈ બરોબર, બરોબર છે. નવનીતભાઈ સાહેબ બરોબર, મહારાજ સાહેબો સમજ્યા. સંયમ પર્યાય હતો ને કુદરતી સ્વરૂપે નીકળી ગયો. મિનલબેન બરોબર, તું તો શાસ્ત્ર જ્ઞાન જાણતી નથી, નીકળ્યું એ વિતરાગોમાં, એ વિતરાગ ભાષામાં નીકળી ગયું. એ ક્રિયાકારી આખું જ નીકળ્યું. ઉત્તમજી કે એ ક્રિયાકારી સ્વભાવની ક્રિયાકારી પણ આમાં કારકપણે સ્વભાવના ક્રિયાકારીપણાના કારકતાએ કરીને એ પૌદ્ગલિક કારકતાઓએ કરીને તેમજ ચેતનની કારકતાએ કરીને સ્પષ્ટ નોખું હતું, નોખું છે અને નોખું જ હોવાનું આ વિતરાગોની વિતરાગ ભાષા છે. એમના વિતરાગ જ્ઞાનથી, વિતરાગ દર્શનથી સમજ્યા. પરંતુ જેમને આ દશા નથી એમને માટે તેમ નથી. તો કેમ છે? તો કે એ મિશ્રિત છે. કેવું છે સાહેબ? મિશ્રિત છે. મિશ્રિત એટલે શું? કે બંને ધારાઓ મિશ્ર પરિણામે વર્તતી એક ત્રીજી અવસ્થા છે. બરોબર છે સાહેબ. હા. કઈ અવસ્થા? મિશ્ર પરિણામ વાળી. એટલે કે ઉદય પરિણામ વાળી, ઉદય સ્વરૂપમાં આવીને ઉદય પરિણામો આપનારી. સમજાયું? ફળ આપ- એ પણ એ કાર્યકારી, એ કુદરતીપણામાં ગઈ. હા, પરંતુ બધા માને છે કે મારું હું કરું છું ને, રાઈટ? અહીંયા પણ એ કેવી રીતે? એ માન્યતાનો બેઝ પણ આવ્યો ક્યાંથી? તો કે ભ્રાંત માન્યતાને કારણે. એ કયું કારણ? તો કે ભ્રાંતિને લીધે માન્યતા ઊભું. બેઝિક મૂળ કારણ કયું? તો કે અહંકાર. તો કે અહંકાર તો કારકતામાં અહંકાર કારણ બને છે, પરંતુ બેઝિક કારણ જાય છે તો કે અજ્ઞાન. શું કહ્યું? સ્વભાવ. પૂતગલ અને પૂતગલના સ્વભાવ વિશેનું તેમજ ચેતન અને ચેતનના સ્વભાવ વિશેનું બંનેના નોખાપણા સવના બંનેના સ્વાભાવિક એના અજ્ઞાન સંબંધીનું અજ્ઞાન સ્પષ્ટ વેદાંકન સ્વરૂપે ન હોવા પણ તે આમ જ રહેશે. પછી પર્યાય નથી જોવાતો વ્યવહારનો. એ સંયમ પર્યાય હોય, 5 મહાવ્રતનું કે છદ્મસ્ત પર્યાય હોય, 12 અણુવ્રતનું. સાહેબ બરોબર છે. નહીં સમજ્યા? સમજાય છે થોડું થોડું. ભૂલ હોય તો સમજાવો. ના ના સાહેબ, હા, બરોબર છે સાહેબ. છદ્મસ્ત નો અર્થ અણુવ્રતધારી અને મહાવ્રત નો અર્થ સંયમધારી. સંયમધારી એટલે જેને સ્વભાવ ક્રિયાઓ સ્પષ્ટ વેદાંકનપણે નોકી થઈ ગઈ છે અને જેની માન્યતામાં, જ્ઞાનમાં, દશામાં વર્તે છે એ બધા અવસ્થાવાળા, દશાવાળા જીવો. પછી તે સંયમ પર્યાવાળા હોય કે ન હોય, એ બધા 5 મહાવ્રતધારી કહેવાય. હવે એને સમય મર્યાદા નથી, તો એટલા માટે આજે એ દશા છે
એ દશા આજે કોઈ સંભવે નહીં, એટલે માનશે નહીં કોઈ. આ વાત કરવા જશો, કોઈને સમજાવશો, કોણ માનવાનો? તમે મને પૂછો પ્રશ્ન, આ તો કહો, હું જવાબ આપું. કોણ માનશે? તમે કોને સમજાવવા જશો? સમજવું જ છે, સમજાવવા તો કોઈ આ નથી. ઓળખી દો. હા જે સમજવા માગશે એ જે રીતે અને જે દશાએ સમજવા માગશે એ દશામાં સમજવામાં વાદમાંથી વિવાદ થશે અને ઇતરપણે વિતંબા વાદ ન થાય. વિતંબાવાદી ન થાય, વિતંબવાદ કહેવાય છે. એટલે અજાણપણે ક્યાંય પણ એક મુમુક્ષુપણું હોય તોય સ્લીપ થાય. તો એ મુમુક્ષુ જીવ કાળજી રાખે તો દશાવાળો તો અત્યંત કાળજી રાખે. બરોબર છે સાહેબ. એટલે એને સહજપણે એને ઉદાસીન પરિણામ વર્તે એ એની દશાનું પરિણામ છે. શાનું? દશાનું પરિણામ. કયું? ભેદાંકન દશાવાળું. એ અભિપ્રાય વાળી દશા નથી. ઉદાસીન દશા એ સ્વભાવ દશા છે. એ વિતરાગ દશાની ભૂમિકા છે. રાઈટ. ઉદાસીનતા સાપ नहीं समझते क्यों उदासीन हुए सुधीर उदासीन क्यों हो गए सब महात्मा को देखता हूं उदासीन है उदासीन महीना भारी मुंह वाले नहीं हाँ हाँ लेकिन स्मित के साथ वाला मुंह वाले जैसे हमारे योगेश आनंद बताते हैं मुख पे स्मित स्मित ठीक है योगेश आनंद जी हाँ स्मित દાદાજી બીજો પ્રશ્ન છે કે હોવાપણું અને થવાપણું હોવાપણું અને થવાપણું હા એ બેમાં શું એ પરમાર્થ હોવાપણામાં કુદરતીપણું છે અને થવાપણામાં અકુદરતીપણું છે રાઈટ વિભાવિક દશા છે Right. અને હોવાપણામાં સ્વભાવ દશા છે રાઈટ સીધી જ વાત છે સીધી જ બરોબર છે. સોનું સોનાના સ્વભાવમાં છે થવાપણામાં સોનું સોનાના થવાપણાના સ્વભાવમાં છે એટલો ભેદ છે એમાં ભૂલ નથી પણ થતું સોનું એ રોલ ગોલ થઈને પણ થતું સ્વભાવનું છે અને હવાપણામાં સાચું સોનું એના સ્વભાવથી છે હવે એમાં ભૂલ ક્યાં રહી બે સોનું તો લઈએ જ છે પૈસા જેટલા ચૂકવે એ પ્રમાણે મળશે જેટલા ખિસ્સામાં પૈસા રોલ ગોલ્ડ અસલ ગોલ્ડ વિયાજી છેલ્લો એક પૂછી લઉં જરૂર એક વર્તાવું અને વપરાવું એ બે શબ્દનો અર્થ પરમાર્થ શું કહ્યું? વર્તાવું 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 હા વર્તના સ્વરૂપે વર્તાવું કેવા વર્તાવું સ્વરૂપે? વર્તના સ્વરૂપે વર્તાવું અને વપરાવું યુટિલાઇઝેશન વપરાવું વપરાવું કોને કહે છે વપરાવું એટલે આપણે પૂતગલ જે છે એ વપરાય છે એ રીતે ભાષામાં આવે છે ને એ શામાં? નિર્જરે છે નિર્જરે છે નિર્જરે છે નિર્જરા પૂતગલ પૂતગલ પરમાણુઓ જે છે એ જે સ્કંદ સ્વરૂપે હોય એ પછી ઉદયમાં આવે એટલે એને વપરાવું ના કહેવાય સાહેબ એને વપરાવું ના કહેવાય ના નેવર અચ્છા, નેવર નેવર અંતઃકરણનું જે અંતઃકરણનું જે ના છે ના 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 એ ના. વપરાવું ના કહેવાય વપરાવું હંમેશા વિભાવિક જ હોય કેવું હોય કોઈ દિવસ એ વિભાવિક. વર્તનાને લાગુ જ ના ઓપોઝિટ ઓફ વર્તના છે એ તો હા હા એને કાંઈ નહીં ઓપોઝિટ ડાયગનલી સ્પષ્ટ ઓપોઝિટ પણ છે જોજો અગર તો જેને રિલેટિવ ને રિયલ કોઈ એટલું જ થઈ જાય સીધું સીધું જ રિલેટિવ છે વપરાવું સીધું રિલેટિવ જ થઈ જાય છે હા. હવે અંતઃકરણનું જે ફંક્શન થાય છે મન બુદ્ધિ ચિત્ત આપણે ત્યાં હા. જૈન વ્યવહાર છે આહારમાં ખપાવ્યું કહીએ શું કે છે વાપરવું કે છે ને એ બરોબર નથી બરોબર નથી
પણ વ્યવહાર એવો જ હોય હંમેશા. બરોબર છે. વ્યવહારમાં હંમેશા કારણમાં કાર્યનો આરોપણ હોય છે. શું કહ્યું? કાર્યમાં કારણનો આરોપણ હોય. એટલે અત્યારે કારણ સ્વરૂપ ક્રિયા એમાં થઈ અને એમાં કાર્યનો આરોપ કરે છે. એટલે પેલું ક્રિયાકારી કાર્યકારી તમને સમજાઈ જશે. સમજાય છે? એમાં બીજ નાખી જ દેશે. ઉત્તમભાઈ, આ બહુ સૂક્ષ્મ વાતો છે, બહુ ઝીણી વાતો છે. આપણે ક્રિયાકારી અને કાર્યકારીની વાત કરી, એટલે શું એવું કહી શકાય કે આ કારણકારી અને કાર્યકારીની વચ્ચે ક્રિયાકારીપણું છે? આમ કારણ જે શબ્દ છે, કારણ જે છે એ મૂળ તો કોઈ પણ ક્રિયા માટે કારણ કારણ ને ક્રિયા, કારણ અને કાર્ય બે જુદા છે. એટલે આની વચ્ચે ક્રિયા છે. કારણ અને કાર્ય જે છે એ તો સમજાવવા માટે છે, પણ ક્રિયાકારી કાર્યકારી બે જુદી જ વસ્તુ છે. એને સમજવા માટે તો આ ભેદ વિજ્ઞાનથી આખું સમજવું પડશે, બાકી સમજી નહીં શકાય. એ મેં બહુ વિગતથી સમજાવ્યું ને તમને. એટલે કારણ એટલે આમ સમજવા જશો તો પ્યોર રિલેટિવ તો એ રીતે સમજાશે કરતા ભાવથી. અને જો તમે વિજ્ઞાન વિતરાગ ભાષામાં સમજશો તો જુદી રીતે સમજાવો, ક્રિયાથી જશો તો બંને નોખા થઈ જશે. બરાબર, છૂટા પડી જશે. બરાબર છે, એવું થઈ જાય. એટલે એ બહુ બહુ સૂક્ષ્મ ભેદ પડી જાય છે ત્યાં. એટલે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીમાં બહુ મોટું છે. એમાં જ્ઞાન ક્રિયાકારી છે સમજવા માટે આ તો આટલો ભેદ કર્યો. ખોટું નતું સ્ટેટમેન્ટ. જ્ઞાન ક્રિયાકારી છે એટલે ઓન ઇટ્સ ઓન સ્વયં જ્ઞાન ક્રિયાકારી છે, ખોટી વાત નથી. અમે કહીએ તમે નજર મૂકો, આ માઇક છે એ શું છે તો અમે કહીશું એ જ્ઞાન છે. આ ગ્લાસ છે શું છે? અમે કે જ્ઞાન છે. આ કેમેરા છે શું છે? અમે કે જ્ઞાન છે. આ બે વ્યક્તિઓ ઝઘડે છે શું છે તો કે જ્ઞાન છે. થોડા સમય પછી સુંદર સુલે થઈને બધા પ્રેમથી વાતો કરે છે શું છે? જ્ઞાન છે. આ બધામાં જ્ઞાન જ્ઞાન બોલો છો તો એક શું છે તો કે ક્રિયાકારી જ્ઞાન છે. એટલા માટે એટલે સર્વત્ર જ્યાં જ્યાં નજર મારી પડે ત્યાં ત્યાં યાદી ભરી છે આપની. હે ક્રિયાકારી જ્ઞાનજી યાદી ભરી છે આપની. અમારી નજર એવી છે હંમેશા, જહાં જહાં નજર પડે हमारी वहां वहां ज्ञान जी यादी भरपूर पड़ी है आपकी. कहां भी नजर डालो ज्ञान. क्यों? એ જ્ઞાન ક્રિયાકારી છે એટલે. આ બધા આમ જુઓ છો, યુદ્ધ કરાવે છે કોણ તો કે જ્ઞાન કરાવે છે. યુદ્ધની શાંતિ કરાવે છે કોણ તો કે જ્ઞાન કરાવે છે. હવે જ્ઞાન કરાવે છે એનો મતલબ શું? એ જ્ઞાન ક્રિયાકારી છે એવી રીતે ના સમજશો. જ્ઞાન ક્રિયાકારી છે એ સ્પેશિયલ કોન્ટેક્સ્ટમાં જ સમજવાનું છે. એટલે મેં કહ્યું કે વિતરાગની ભાષા છે. હવે સમજ્યા તમે? હવે એ ગડબડ થઈ જાય ને જો એકાંતિક વાપરો તો. આ સમજવાની વાત છે. એટલે આપણે અક્રમ વિજ્ઞાન તરીકે વાપરવા જશું તો એકાંતિક થઈ જશે. અનેકાંત માર્ગને એકાંતિક ન કરવું. અક્રમ વિજ્ઞાન એ નથી કહેતું. એ અનેકાંત અનેકાંત જ રહેવા દો, એને અક્રમ વિજ્ઞાન કહ્યું. કોઈ દિવસ કોઈ પણ વ્યૂ પોઈન્ટ અનેકાંત સ્વરૂપે જ છે અને એમ જ રહેવા દો તો છે અક્રમ વિજ્ઞાન પૂરા પ્રકાશથી સભાયમાન થશે. તો તમે એના યથાર્થ નિમિત્ત બનશો, નહીં તો નહીં. મૂગા રહેશો તો મૂગા ભાવે પણ બનશો. જાઓ, તારે બોલવાની જરૂર નથી. નિમિત્ત મૂગા ભાવે તો ઘણું કામ કરી જાય છે. પાટેલ સાહેબ ના કરે કઈ વક્તવ્ય શબ્દો જ કામ કરે છે એવું કોને કહ્યું? શબ્દોમાં કઈ તાકાત છે જ નહીં. શબ્દોમાં તાકાત છે ને નથી બંને, પરંતુ કઈ રીતે છે ને કઈ રીતે નથી આટલું જ સમજી લેવાનું છે. કારણ કે શબ્દ બહુ મહત્વનું બાબત છે, આખા વર્લ્ડમાં મુખ્ય બાબત છે સંસારમાં.
એ જ કારણનું કારણ છે ને કારણનું કાર્ય છે ને એ બધું શબ્દ જ છે, શબ્દથી જ. શબ્દ ના હોત તો વાત જ ન્યારી, એવું છે. અને શબ્દથી સર્વ કંઈ છે. બહુ મોટી વાત છે. શબ્દ શબ્દમાં ભેદ છે, ફેર છે. બહુ મજાની વાત. આજે આખા વર્લ્ડમાં આપણે જોઈશું શબ્દ વગર વર્લ્ડ ચાલી શકે જ નહીં. આદિ માનવ હતો, એને વાચા નથી, છતાં શબ્દ એવી વાચા એને ચાલતું તું જ. ખરું કે નહીં? ચાલતું તું જ. બે આદમના દીકરાઓ થયા, એમાંથી એક દીકરાએ બીજા દીકરાને ભાઈને મારી નાખ્યો. એમ કર્યું? એવું કર્યું? હવે એને ભાઈને મારી નાખવાનું મન થાય કોઈને? તો કે નહીં. તો કે શું થયું તે વખતે? તું કશાય થયો, ગુસ્સો આવ્યો, મારું પાછો તો પેલો જલ્દી મળતો નતો, પાછો સ્ટ્રોંગ હતો, 4-5 ફટકા જોરથી માથામાં ખલાસ થઈ ગયો. અરે પછી પડી જો, પછી ભાગે છે. તેનો પપ્પો આવે છે, એને બિચારા લઈ જાય છે ને ખાડો કરી. ક્યાં કરે પપ્પા બિચારા? पप्पा का काम तो सबका भार उठाना. क्यों हंसती है? हैं? हैं? બહુ ડાહી તો પપ્પાની ડાહી દીકરી. એટલે દીકરો છું કે દીકરી મને કે આવે તો રિલેટિવમાં દીકરી જ કહેવાય. હા, પણ શું થવાની તું? દીકરા જેવી કે દીકરી જેવી? એ તો દીકરા જેવી. શુદ્ધાત્મા. શુદ્ધાત્મા. હા, ન દીકરો ન દીકરી. ના દીકરો ના દીકરી. ના, એવું દીકરીઓ પર બહુ એ રીસ ના ચડાવશો. બહુ ડાહી છે, રીસ નહીં ચડાવવાની. પણ ન દીકરો કે ન દીકરી, ઉદાસીન. નહીં સમજાયું? સમજાયું. શું કહ્યું? ઉદાસીન. હું શુદ્ધાત્મા. ઉદાસીન. ઉદાસીન. તો પપ્પો ગમશે નહીં ના ગમશે નહીં, બેમાંથી એકમાં નહીં રહો તમે. બરાબર. તારે પપ્પો સમજાશે, નહીં તો નહીં સમજાય. બરાબર. એનું વાલે તમને નહીં સમજાય. કઈથી સમજાય? પપ્પા તો કેટલું તમારા માટે કરતા, પણ તમને સમજ ના પડે તો કોઈ શું કરે? જયંતભાઈ સમજાય કઈ? હે, બોલો ને. એક જણ કઈ પૂછ્યું, છેલ્લું જોઈ લઈએ આપણે. આપના દર્શન પ્રથમવાર આજે પ્રત્યક્ષ થયો. ડોક્ટર સાહેબે ફાઇલની વાત કરી. અત્યાર સુધી બેંક બેલેન્સ વ્યવહારની ફાઇલો જોયા કરી. આપ શ્રી કઈ કઈ ફાઇલ જોવી જોઈએ અને નકામા કેટલા કાગળો દૂર કરવા જોઈએ તે સમજાવશો. ચંદુલાલ ધોળકિયા સાહેબ, ફોટોગ્રાફર. ચંદુલાલ ધોળકિયા સાહેબ ફોટોગ્રાફર ક્યાં છે? આપ અહીંયા પધારો, પધારો ધોળકિયા સાહેબ. તમે ફોટોગ્રાફર છો તો ફોટોગ્રાફી કરનારી આ વ્યવસ્થા યંત્ર તો અહીંયા જ પડ્યું છે. ચંદુભાઈ સાહેબ પધારો. જો કેમેરા તો અહીંયા પડ્યો છે, તમે કેમ ના ફોટોગ્રાફર આયા? અહીંયા આટલું નજીક, અહીંયા મારી જોડે વાત ના થાય. 1-2 મિનિટ વાત કરી લઉં. તો પહેલી વખત આયા તમે? ના ના ના, મારે તમને પગે લાગવાનું. તમે પહેલી વખત આયા? હાજી. હા, આપણે એ શાના માટે ભેગા થઈએ છીએ? કોઈને પગે લાગવા માટે નહીં, એકબીજાને આપણે દર્શન કરીએ એટલા માટે. શાના માટે? એકબીજાના દર્શન થાય, સત્સંગ થાય. દર્શન થાય, કરવાની વાત નથી હોતી દર્શનમાં. દર્શન થવા સત્સંગ દર્શન થાય જ ને. હે, આપણે કે ભાઈ ઘણા વખતે દેખાતા નથી, તમારા દર્શન થતા નથી, આવું બોલી પડીએ છીએ ને આપણે. હાજી. એમાં દર્શન શબ્દો વાપરીએ છીએ, દેખાતા શબ્દો નથી વાપરતા. પછી એક એટલો બધો જાડો થઈ જાય છે ને, એટલે સ્પેશિયલ દર્શન શબ્દો વાપરી નાખીએ છીએ. દર્શન જ નથી. એ તો કોઈ વખત કેમ તમારા દર્શન દેતા નથી હમણાં?
બહુ દુર્લભ થઈ ગયા છે તમારા દર્શન, નહીં? એ તો ભગવાનના દુર્લભ થાય, તમારા કઈથી થાય? તો ભગવાન કરતા કિંમત વધારી દીધી, એટલે દર્શન બહુ કિંમતી છે. એની અંદર ભગવાન વસેલા છે. એટલે આવા ઇનડાયરેક્ટલી આપણે ભગવાનને સ્વીકાર કરીએ છીએ. મતલબ આ છે, માણસ છીએ ને, જાત માણસની નહીં. એટલે તમે આયા ને તમે ફાઇલોનું આટલું બધું અત્યારથી કહ્યું તો ફાઇલ શું સમજ્યા તમે? આ પેલું કાગળિયું છે, ફાઇલ છે તમારી? બેંકમાં કામ કરતા હતા? ના, તો બેંકનું કેમ લખ્યું? પણ એમ કે સંસારની અંદર અહીં બેહો, હું વાત કરું તો બેસી જાઓ ઉપર, બેસી જાઓ. બધા હા ભરે મોટેથી બધા બહુ મોટેથી બોલો, મોટેથી. અત્યાર સુધીમાં આખા જીવનમાં હું જે ફાઇલની વાત કરી સાહેબે, એમાં હું એવું સમજ્યો કે અત્યાર સુધી મેં મારા જીવનમાં જે આપણે બેંકોનું પોર્ટફોલિયો કહીએ છીએ, શેર બજારનું પોર્ટફોલિયો કહીએ છીએ, વીમાની પોલિસીનું પોર્ટફોલિયો કહીએ છીએ, એ બધી ફાઇલોમાં જ રચ્યા પચ્યા રહ્યા. હું પણ એમાં રહ્યો અને એમાં રચ્યા પચ્યો રહ્યો. પણ દાદાજીને હું પ્રાર્થના કરું છું કે કઈ કઈ ફાઇલો જોવી જોઈએ અને એ ફાઇલમાંથી કયા કયા નકામા કાગળિયા દૂર કરવા જોઈએ અને એમાંથી આપણા મનનું, અંતઃકરણનું અને આપણા જીવન સાર્થક કરવાનું શુદ્ધિકરણ થાય. સારું, આ સાંભળો, બેસી જાઓ, શાંતિથી સાંભળો. ચંદુલાલ, નામ બહુ સારું છે તમારું, કારણ કે તમારી ફાઇલ બહુ મોટી છે. શું કહ્યું? ફાઇલ મોટી છે. ચંદુલાલ નામ છે એટલે. શું કહ્યું? ચંદુલાલ નામવાળી ફાઇલ એ મોટી ફાઇલ કહેવાય બધા નામની અંદર. એવું જાણો છો? ના ભાઈ, અમને પહેલી આપતો વાણી આપો એ સમજવા માટે. એ સમજી લેજો, તમને મળશે. હું કાપજો એમને. અહીંયા કોને તમને અહીંયા કોને ઓળખો છો તમે? અહીં જે મને આજે પ્રથમ વાર લાયા કોણ એ ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ વૈદ. ભૂપેન્દ્રભાઈ વૈદ. ઊભા થાવ છે ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ. આપ અહીંયા આવો ને જરા, હું જોઉં તો ખરો. તો તમે બધું અહીંયા આવો છો સત્સંગમાં? તમે જ્ઞાન લીધું છે? સાણંદિયા તમારી પર પહેલા નંબરની આપતો વાણી છે, નહીં તો અહીંથી લઈ લો. અચ્છા, આપણી ઓફિસમાંથી તમે જજો, લઈને એમને પહોંચાડો. તમે કેવી રીતે ઓળખ્યા એમને? તો કામ કરવું જ પડે તમારે એમનું. એ સાણંદના છે? અમદાવાદનો છે. અમદાવાદના તમારા પટેલ? અચ્છા, તો પણ હવે પણ તો એમનું કામ કરજો, પણ પહેલા નંબરની ફાઇલ આપી દો, એટલે ફાઇલ શું સમજણ પડી જાય એમને. ચંદુભાઈ મેં કહ્યું એટલા માટે. જાઓ. ચોક્કસ? ચોક્કસ. હવે ક્યારે મળશો મને? આપ જ્યારે હું મળું તારે ને? ના, તો કે મને આપ ક્યાં છો એની જાણકારી મને જ્યારે થઈ જાય ત્યારે. ક્યારે થશે તમને જાણકારી? એ ડૉક્ટર સાહેબ દ્વારા જાણકારી થશે. એમને ક્યારે થશે? એમને તો આ પરિવારમાંથી બધા જે મહાત્માઓ છે એ કોઈને કોઈ ખબર આપશે. મારી જાણકારી થશે તમને? મારી જાણકારી થવા માટે હું જગ્યા કહી દઉં ક્યાં થાય. હું છુપો રહું છું. ના, સાચું કહું છું. એટલે જગ્યા કહી દઉં તો ખોરી કાઢે. હું વડોદરા રહું છું. છુપું છે કઈ? વડોદરા જોયું છે? ના, વડોદરા નથી જોયું. ના, જોયું છે ને, અને એ સ્થાન પણ આપણું જોયું છે. બરોડા નહીં, વડોદરા. હા, એ નવું સ્થાન બન્યું છે ત્યાં. હું વડોદરા બરોડા સમજ્યા? ના, વડોદરા સમજ્યો. હું તો અમદાવાદ ને અમદાવાદ ઓળખું છું. અહમદાબાદ નથી સમજતો બા.
તમે ક્યાં રહો છો? અહીં અમદાવાદ વાસણા. એટલે અહમદાબાદના વાસણામાં કે અમદાવાદના વાસણા? અમદાવાદના વાસણામાં. અહમદાબાદ? અમદાવાદ. તો સાચા, અહમદાબાદ નહીં, એ ખોટું. કર્ણાવતી નહીં ને? કર્ણાવતી ખરું. નહીં નહીં, એ તો મેલની ગાડી. ના, કર્ણાવતી એ આપણી ઓળખ છે. ઓળખ નહીં જોઈએ, અમદાવાદ રાખો ને આવે. અમદાવાદ રાખો એટલે સર અમદાવાદી ઓળખીએ આપીએ. કોઈ આપણને અમદાવાદી તરીકે ઓળખી શકે? ના, આમ તો હું અમદાવાદી નથી. તો અમદાવાદમાં રહું છું પણ અમદાવાદી નથી. હું મારું મૂળ વતન ધોળકા છે. પણ રહો છો એ ને. અને જે સામાન્ય ભાષા વપરાય છે ને એમાંનો હું અમદાવાદી નથી. પણ પાણી તો પીધું ને? પાણી તો નર્મદાનું પીધું છે. તો તમે બહુ સરસ ગજબની ફાઇલ છો ડોક્ટર સાહેબ. હે ના, મજાના છે, મજાના છે. ચંદુભાઈ, તમને અમે જ્ઞાન આપીશું એટલે ફાઇલ તમને સમજાશે. ત્યાં છે આ ફાઇલ સમજાયું નથી, હું કહીશ નહીં, પણ ફાઇલ શબ્દ તમને કહું, ટૂંકમાં કહી દઉં. ફાઇલ ડૉક્ટર સાહેબે જે સમજાવ્યું ને એ ફાઇલ આપણે મન વચન કાયા, ચંદુભાઈ નામ અને નામની માયા અને ચંદુભાઈના ભાવ કર્મ. એટલે ચંદુભાઈને ગમવું ના ગમવું, કંઈ હરખ થાય, શોક થાય, ભય થાય, રાગ થાય, દ્વેષ થાય, આ બધી ફાઇલો કહેવાય છે. એ ચંદુભાઈને થાય છે. સમજાયું કે નહીં? હાજી. અને પછી અંદર પાછું અંતઃકરણમાં બહુ મનની વિચારો આવે, ચિત્ત ભટકે, શરીરનું આમ બેઠા એ ધ્યાનમાં તો ના રહ્યા કરે. આ બુદ્ધિ બહુ હેરાન કર્યા કરે. હું ચંદુભાઈનો અહંકાર બહુ પજવ્યા કરે. એ અંદરની ફાઇલ પાછી. અને આ 5 ઇન્દ્રિયો છે ને એ બધી પજવ્યા કરે. અને જીભડી બહુ પજવે. શું કરે? જીભડી પજવે કે નહીં? ખાલી ખાવાનું કામ કરતી હોત તો બહુ સારું હતું, પણ જોડે જોડે બીજું કામ કરી નાખે છે. કાતર ચલાવવાનું. શાનું કાતર ચલાવવાનું? તમે કાતર ચલાવો છો કે સોય દોરાથી સાંધો છો? હું સાધવાનું કામ કરું છું. તો તમને કામ પેલું કરશો? જોડવાનું નથી, જોડવાનું કામ કરું છું, તોડવાનું કામ નથી કરતો. અરે વાહ વાહ, તમને શાબાશી. જાઓ જાઓ, જોડવાનું તોડવાનું નહીં. તો તમે બહુ સમજદાર છો. चलो हो गया उत्तम भाई, आपने खूब टाइम लिया.